મટીરિયલ લઈ લે આમ તો એટલે ઇન્ડિયાથી આગળ પેલું વર્ટિકલ મેનેજમેન્ટ છે. બોટ લઈને જતો રહ્યો. ચલો ભાઈ, લેટ અસ સ્ટાર્ટ. કસ્ટમ્સ એટલે ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ અને વર્ષોથી છે, કઈ નવું નથી. જીએસટી નતું એને પહેલા અમેન્ડમેન્ટ બહુ ઓછા આવે, કસ્ટમ્સમાં ના આવે, જીએસટી માં વધારે આવે. સો ચેપ્ટર 1 માં બેઝિક્સ છે, ડેફિનેશન્સ એન્ડ એક્સેટ્રા, એન્ડ સમ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીસ વિલ કમ. તો ચેપ્ટર 1 આપણે સિક્વેન્શલી નથી કરતા, પાર્ટ વાઇઝ કરીશું જેમ આવતું જાય એમ. સૌથી પહેલા શું થાય કે વેન વી સ્ટાર્ટ રીડિંગ ડેફિનેશન, એવા બધા વર્ડ્સ નાખશે અંદર જે આપણને ખબર જ નહીં હોય. એટલે આપણે શું કરવું પડે, પહેલા 2-4 બેઝિક શીખીને વી નીડ ટુ કમ બેક ટુ ડેફિનેશન્સ. તો સૌથી પહેલા ઇન્ડિયાની વાતો કરે, પણ આપણને ઇન્ડિયાની એક્ઝેક્ટ ડેફિનેશન આપણે સમજવી પડે. ઇન ન્યૂ જીએસટી મોડ્યુલ દે હેવ કવર્ડ, બટ નોટ ધેટ મચ ઇન ડિટેલ જે આપણામાં છે. એટલે યુ ગો ટુ સમવેર ઓન પેજ નંબર 3. ઇન્ડિયાથી આપણે ચાલુ કરીશું એન્ડ વિલ કવર ઓલ ડેફિનેશન વન બાય વન. સવારે ઉઠીને તમે આવી જાઓ છો, એ ઠંડીની સિઝનમાં સારી વાત કહેવાય. ઉઠવું જ જોઈએ, આમ તો કઈ બહુ મોટી વાત નથી યાર, સ્કૂલમાં ઉઠતા હતા પણ હવે અઘરું લાગે. ચલો, તો ઇન્ડિયા એટલે શું? ઇન્ડિયન કસ્ટમ વોટર્સ એઝ પર કસ્ટમ્સ એક્ટ ડેફિનેશન થોડી અલગ છે. Indian custom water means water extended into sea up to the limit of contiguous zone. And see, this is again explained in Maritime Zone Act. બધી લિમિટ્સ જે છે એ કસ્ટમ્સ એક્ટમાં બી નથી, એ મેરીટાઈમ ઝોન એક્ટમાં છે, અને they have given different meaning of bay, gulf, harbor, creek, tidal, etc. etc. So though India extend to only 12 nautical miles, but Indian custom waters extend to up to 24 nautical. So as I said, આ બધી વસ્તુ ડિફાઇન શેમાં થઈ છે? મેરીટાઈમ ઝોન એક્ટમાં. ડેઝિગ્નેટેડ એરિયા કરીને એ લોકોએ નોટિફાઈ કર્યું છે, ઇન વિચ કોન્ટિનેન્ટલ સેલ્ફ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એન્ડ એક્સેટ્રા ઇઝ ધેર. નાઉ ક્વેશ્ચન ઇઝ ધેટ કે આ બધું શું છે એવું ખબર ના પડે વેન વી સ્ટાર્ટ ડેફિનેશન. એટલે પહેલા છે ને એક પેજ નંબર 5 માં જઈશું, એક ડાયાગ્રામ જેવું આપ્યું છે ટુ ગેટ એન આઈડિયા, એન્ડ ધેન વિલ ગો બેક ટુ ડેફિનેશન. તો સૌથી પહેલા ટેરિટોરિયલ વોટર્સ અને કસ્ટમ વોટર્સની વાત કરીએ
તો બેઝલાઇન ઓફ ઇન્ડિયા એટલે શું? દરિયામાં તમારો પગ ભીનો થવાનું ચાલુ થાય એને બેઝલાઇન કહેવાય. એન્ડ ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. ઓકે, ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. નાનું મોટું માઇનર આમથી આમ ચેન્જ થયા કરે. ત્યાંથી સૌથી પહેલા 12 નોટિકલ માઇલ્સ મીન્સ 12 નોટિકલ માઇલ્સ टेरिटोरियल वाटर्स कहेवाय. सी टेरिटोरियल वाटर इज वेरी मच इंपॉर्टेंट. आगे इंपोर्ट एक्सपोर्ट में जाएंगे तो व्हेन समवन एंटर्स टेरिटोरियल वाटर वी कैन से इट इज इम्पोर्टेड. व्हाट इज अ जनरल इंपोर्ट? जनरल इंपोर्ट આપણે શું કહીએ? ગુડ્સ ફોરેન થી ઇન્ડિયામાં આવ્યા ત્યાં. એવું નહીં. કસ્ટમ્સ ગોઝ વેરી સ્પેસિફિક કે ટેરિટોરિयल વોટરમાં એન્ટ્રી થાય ને એટલે ઇમ્પોર્ટ કહેવાય. કે સર શું ફરક પડે? ફરક પડે ને. ટેરિટોરિयल વોટરમાં અંદર આવીને પછી જહાજ ડૂબી ગયું. સમજણ પડે કે નહીં? તો આપણે શું કહીએ કે સર હજી ગુડ્સ તો આયા જ નહીં ને, જમીન પર ઉતર્યા જ નહીં ને, તો ટેક્સ એનો? તો એવું ના હોય. એઝ પર નોર્મ્સ તો ટેક્સ લાગી જ જાય વેન યુ એન્ટર ટેરિટોરિयल વોટર. સેમ વે when you exit territorial water then only it is export as per definition. એનો મતલબ એવો થાય કે દરિયા કિનારાથી જહાજમાં સામાન આપણે લોડ કર્યું, 1 કિલોમીટર અંદર ગયું અને જહાજ ડૂબી ગયું, તો એક્સપોર્ટ બી ના કહેવાય. એટલે એક્સપોર્ટ બેનિફિટ ના મળે. ગાર્ડન સિલ્કના ને બધા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે. સો હિયર there is very harsh interpretation. એટલે when we say import or export when you cross territorial waters. But territorial waters and આપી લીધી છે 12 nautical miles. Nautical miles is a measurement to be done in water. તો આપણે યાદ તો આ જ રાખવાનું છે. પણ સૌ તમારે કિલોમીટર્સમાં ગણવું હોય તો ઇટ ઇઝ સમથિંગ અબાઉટ 22.15 કિલોમીટર્સ જેવું થાય. નિયર બાય એપ્રોક્સ 22 ગણી શકો તમે. દરિયાની અંદર 22 કિલોમીટર. સો એપ્રોક્સ. Of course you have to write down nautical miles only. 12 nautical miles પૂરું થાય દરિયા કિનારાથી. પછી બીજા 12 nautical miles is popularly known as contagious zone. સર હવે contagious zone શું છે? See they have renamed it only. કેમ કે એમને છે ને એક રેન્જ બનાવી હતી કે ક્યાં સુધી ઇન્ડિયન કસ્ટમ્સ વોટરની પાવર કહેવાય. કસ્ટમ્સ આઈ હોપ યુ નો, નેવી નામ સાંભળ્યું છે ને તમે? એ રીતે કસ્ટમ ઓફિસર્સ બી તમે નામ સાંભળ્યું હશે. સો વોટ આર ધ પાવર્સ અપ ટુ વોટ ઇઝ ધ જ્યુરિસ્ડિક્શન ઇન વોટર? તો એ લોકો કહે છે જ્યુરિસ્ડિક્શન 24 નોટિકલ માઇલ સુધી છે. એટલે કયા 24 માઇલ્સ? તો પહેલા 12 ટેરિટોરિયલ અને બીજા 12 કન્ટેજિયસ, બંનેનું ભેગું થઈને 24 નોટિકલ માઇલ સુધી ઇન્ડિયન કસ્ટમ્સ વોટર કહેવાય. અને ઇન્ડિયન કસ્ટમ્સ વોટર સુધી there are powers of customs officer. એ બી આવશે આપણા માટે અલગ કે what are the powers of custom officers. Then again from baseline up to 200 nautical miles એ લોકો કહે છે it is exclusive economic zone. Now exclusive economic zone એટલે શું? આમાંથી જે બી વસ્તુ મળે રિસોર્સિસ, જેમ કે શું મળે દરિયામાંથી બહાર? શું? કરેક્ટ, બરાબર. માછલીઓ બીજું માછલી બરાબર છે ફર્સ્ટ લેવલ પર. બાળકો પેટ્રોલ એવું બધું મળે, ખબર તમને? બોમ્બે હાઈ ત્યાં એક્સટ્રેક્શન થતું હોય એ બધી વસ્તુ જે અપ ટુ 200 નોટિકલ માઇલ્સ હોય એ બધું ઇન્ડિયાનું ગણાય. અપ ટુ 200 નોટિકલ ફોર ઇકોનોમિક પર્પસ. એટલે નામ રાખ્યું છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. But once you cross 200 nautical miles, then it is high seas. Now high seas is under no one's control. A common area કહેવાય, international waters કહેવાય. So આ લિમિટ આપણે એકવાર મગજમાં ફિટ કરવી પડે કે whenever we go for advanced topic તો આ બધી વસ્તુ ઇન્ટરલિંક થઈ જાય. So first 12 nautical miles is territorial waters. Next connected 12 nautical miles is contagious zone. બંનેને ભેગું કરો તો ઇન્ડિયન કસ્ટમ્સ વોટર. ઇન્ડિયન કસ્ટમ વોટર્સ નો પર્પસ ખાલી હોય છે કે કસ્ટમ ઓફિસર્સ હેવ પાવર અપ ટુ 24 nautical miles. બેઝલાઇન થી 200 nautical miles સુધી we can say it is exclusive economic zone અને above 200 nautical miles it is high seas. Exclusive economic zone એટલે શું? તો એ લોકો એવું કહે છે કે ભાઈ for the purpose of extraction and production of mineral oils and supply of any goods in connection with the
એક્ટિવિટીઝ મેન્શન ઇન ક્લોઝ 1. ક્લોઝ 1 ની બધી વસ્તુ પણ આમાં કવર થઈ જશે. Now when we talk about customs, તો એ લોકો અહીંયા આપ્યું છે significance of definition of Indian customs water. Now these are the sections and these are the powers. Sections are okay, customs માં બહુ limited sections, valuation, baggage અને core sections યાદ રાખો તો it's enough. સર કેમ એનું વેઇટેજ બંનેનું ભેગું થઈને 20 માર્ક્સ છે. કસ્ટમ્સ એટલે આ જે તમે જો શીટ છે એનું વેઇટેજ 20 માર્ક્સ. એમ કોઈ જીએસટી માં એવું છે કે જીએસટી ડિવાઇડેડ ઇન ટુ પાર્ટ, પાર્ટ 1 પાર્ટ 2. પાર્ટ 1 ઇઝ ઓફ એન્ટાયર ઇન્ટર ઓન્લી રિપીટિશન, પાર્ટ 2 નવું છે. સો ઇન્ડિયન કસ્ટમ વોટર્સ એટલે કસ્ટમ્સ ઓફિસર્સના પાવરની વાત કરી છે. સૌથી પહેલા સેક્શન 104 સેઝ કસ્ટમ ઓફિસર હેઝ પાવર ટુ એરેસ્ટ એ પર્સન ઇન ઇન્ડિયા એન્ડ વિધિન કસ્ટમ વોટર્સ ઓલ્સો. વાય? બીકોઝ જનરલી આપણે કહીએ ને કે ભાઈ ઇન્ડિયા 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 બોલ બોલ કરીએ તો પેલો દરિયામાં જતો રહે પછી કે આ ઇન્ડિયા નથી કે હું તો પાણીમાં છું. તેવું ના હોય, એને પકડીને લઈને આવવાનું. સમજ પડે કે નહીં? અપ ટુ 12 nautical miles it is considered as India only. Custom officers has power to stop and search any vessel in India within Indian custom waters. So inside water also એમને એવું લાગે કે ભાઈ this particular vessel or steamer એમને એવું લાગે કે ભાઈ અહીંયા ડ્રગ્સ થઈ ગયું છે, બરાબર, એન્ટી એલિમેન્ટ્સ બધા કામ કરી રહ્યા છે, તો એ લોકો ગમે તેને સ્ટોપ કરી શકે, સર્ચ કરી શકે. A vessel which is within Indian custom waters can be confiscated also, which is constructed and fitted in any manner for the purpose of concealing the goods. And if vessel do not stop, now these are extreme powers given, it can fired upon and confiscate. એટલે ઇન્ડિયન કસ્ટમ્સ ઓફિસરને ગોળી મારવાની બી ડાયરેક્ટ છૂટ હોય છે. સર તો બધા ઓફિસરને હોય ના, બધાને ના હોય. લેન્ડ ઉપર જે પોલીસ હોય ને એમને ગોળી મારવાનો પાવર ડાયરેક્ટ ના આપ્યો હોય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એટ એની 200 people 500 people ગેધર થઈ ગયા તો પોલીસ સીધી ગોળી ના મારી શકે. પોલીસનો પ્રોસેસ હોય કે ભાઈ પહેલા બોલવાનું કે ભાઈ ભાગો અહીંથી, પછી ના ભાગે તો લાઠીચાર્જ કરવાનો, લાઠીચાર્જ પગ પર મારવાની, પછી પાણી હોય તો પાણી ફેંકી શકો. આ બધાથી ના ભાગે એવું લાગે તો ગોળી હવામાં મારવી પડે, પછી બી ના માને તો પગ ઘૂંટણની નીચે મારવી પડે. આમ આખી પ્રોસેસ છે. એવું નહીં કે ભાઈ ચલો કે ઉડાઈ તો બે જણા ભાગી જશે, એવું ના ચાલે, એવું અલાઉડ નથી. પછી એમની સામે કેસ થઈ. પણ આ બધી વસ્તુ દરિયામાં ના થાય એટલે એમને સીધો જ પાવર. એક પિક્ચર આવ્યું હતું એમાં બતાવ્યું છે, પણ હવે એ ટાઈમ આપણું એવું મગજ ના ચાલ્યું હોય. એક ચેન્નઈ એક્સપ્રેસ બહુ વર્ષો પહેલા પિક્ચર આવ્યું હતું શાહરૂખ ખાનનું. એમાં એકવાર ઊંઘમાંથી શાહરૂખ ખાન ઉઠે ને તો એ સીધો દરિયામાં જ હોય અને પછી અચાનક પોલીસ આવી જાય, થોડું ડિસ્કસ કરે પછી ગોળી મારવાનું ચાલુ કરે. એ બધા પાવર્સ જ હોય ઇન્ડિયન કસ્ટમ્સ વોટર્સ. If vessel do not stop, it can be fired, then it can be confiscated. Custom officer has power to search any person on board any vessel within custom water if he has reason to believe that goods are liable for confiscation and they have secreted about his person or goods. And any goods brought within custom waters contrary to prohibition, something which is prohibited in India, import or export, તો પછી એ લોકો એને confiscate. અથવા એક્સપોર્ટ પ્રોહિબિટેડ હોય, જે બધા આજકાલ ઘણી વાર પિક્ચર આવતા હોય છે, ચંદન ચોર ને આ તે બધું, બરાબર? નથી આવતું પિક્ચર એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ તો નથી જોતો હું બહુ હવે. અહીં સુધી બરાબર છે? ઇન ધેટ સેમ પેજ ઇન્ડિયાની ઉપર એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ફોર કસ્ટમ વોટર્સની ડેફિનેશન્સ વી આર ઓલરેડી કવર્ડ. ખાલી એકવાર ક્વિક ગો થ્રુ. 12 nautical miles from baseline. Territorial waters of India, it determines taxable event. Underline GST માં supply is a taxable event. એ રીતે customs માં territorial waters ને તમે ટચ કરો, it's a taxable event. Thus in case of importation, import of goods will commence when they cross territorial water and exportation is complete when they cross territorial water. That is 12 nautical miles. And 24 nautical miles from baseline is Indian customs water. Significance, okay, any person who has landed from or about to board any vessel within Indian custom waters has secreted any person or goods which are confiscated or documents can be searched. Any person within India or custom waters has committed any offense under 132, 133 and etc. Underline may be arrested. Any vessel within Indian custom waters which has been or being is about to use in smuggling of any goods may be stopped. Any goods which are brought again within Indian custom waters for the purpose of imported from place outside India but which is prohibited or imposed under any other act. ઘણી વાર શું થાય કે
કસ્ટમ્સ એને પ્રોહિબિટ ના કર્યું હોય, કોઈ બીજી એક્ટે પ્રોહિબિટ કર્યું તો બી તમે ના લઈ શકો. ઓકે, there are so many acts in India. Any vessel which is within Indian custom water is constructed, adapted, altered and fitted in any manner of concealing goods which are liable for confiscation. તો આ બધી જ વસ્તુ એ લોકો રોકી શકશે in customs waters. અને 200 nautical miles from baseline is Indian exclusive economic zone. તો આપણે આ કર્યું. હવે અગેન ફર્સ્ટ 2-3 પેજીસ માટે છે ને આપણને ઇમ્પોર્ટ પ્રોસિજર્સ સમજવી પડે. તો ઇમ્પોર્ટ પ્રોસિજર્સ આપણે એકવાર પહેલા શાંતિથી સમજીએ, બીકોઝ આમાં જે ટર્મ્સ આવશે ને બધા એ બહુ યુનિક ટર્મ્સ હોય છે, પછી આપણને યાદ નથી રહેતા. ઓકે, તો તમે થોડું લખજો. યસ, Indian custom water 24 nautical miles और exclusive zone 200 ઝીરો છે. 0 से 200 तो 24 के बाद अगर कोई स्मगलिंग का केस हो तो फिर इंडियन अथॉरिटी ऑपरेट करेगी. पकड़ना डिफिकल्ट है, वो बाहर भाग जाएंगे तो अपनी अथॉरिटी में नहीं आएंगे. 24 नॉटिकल माइल्स तक ये सारे पावर्स हैं. फिर इंटरनेशनल बॉर्डर्स भी आ जाती हैं. जैसे मान लो नीचे जा रहे हैं अपने श्रीलंका, तो 200 नॉटिकल माइल्स में तो श्रीलंका ही आ जाता है अंदर. वी हैव टू सी इन ओवरऑल एंगल, बट वहां पे फिर श्रीलंका के रूल्स भी चालू हो जाते हैं. तो ऐसे नजदीक नजदीक कोई कंट्रीज होंगे ना, तो आपको भी रेंज है भाई, इतने तक ही आपका कंट्री है, एंडलेस नहीं है. इसीलिए तो ऐसा नहीं पिक्चर में दिखा दे ये बॉर्डर क्रॉस हो गई अब चिंता नहीं, तो वो बॉर्डर क्रॉस करो उसके बाद कुछ नहीं. सो इम्पोर्ट प्रोसिजर्स में देयर आर सम टर्मिनोलॉजीज डियर स्टूडेंट्स, जे તમે ના સાંભળો ને તો તમને પછી એ હેવી લાગે. व्हेन यू रीड द प्रोसीजर्स आर वेरी सिंपल बट टर्म्स एकदम नए. कभी मोस्टली आप लोग अगर ऑडिट में भी जाते हो ना, तो ये सब टर्म्स नहीं सुने होते अनलेस यू आर डूइंग ऑडिट ऑफ इंपोर्ट एक्सपोर्ट. तो સૌથી પહેલા શું થાય, જહાજ આવશે और एक कस्टम का एरिया होता है, एक पूरा कस्टम में आप जब सामान लेके आते हो जहाज में, फिर एक कस्टम एरिया होता है, वहां पे सामान उतारना है. बट जहाज वहां पे आने से पहले ही बहुत बड़ा प्रोसेस. तो सबसे पहले શું થાય કે જ્યારે દરિયામાં હોય ને ગુડ્સ, તો that can be landed to custom port or airport, or they can enter custom area only after the grant of entry inwards. आपको पहले जहाज लाने से पहले grant of entry inward चाहिए. Now see, this is again a word which will come repeatedly. Grant of entry inward is like a permission कि भाई आप अपना जहाज ला सकते हो. और सुनो, परमिशन के बिना जहाज ला ही नहीं सकते. बर्थ तो दूर की बात कर रहा हूँ, 12 नॉटिकल माइल्स के अंदर ही नहीं ला सकते. प्लेन भी नहीं ला सकते. ऐसा नहीं कि प्लेन नीचे उतरा फिर चेक करेंगे क्या है, ऐसा नहीं. परमिशन के बिना एंट्री नहीं कर सकते. તમે પરમિશન વગર એન્ટ્રી કરો તો હવામાં જહાજ જ તોડી પાડે લોકો, ટીટીએફ વાળા કોઈ બી કંટ્રીમાં. વી કેનોટ વેટ અંટિલ ઇટ લેન્ડ્સ. તો ऐसा अंदर आने नहीं देते. तो ग्रांट ऑफ एंट्री इनवर्ड्स एंड बर्थिंग एकोमोडेशन इज अवेलेबल ओनली आफ्टर ग्रांट ऑफ एंट्री इनवर्ड्स. नाउ व्हाट इज ग्रांट ऑफ एंट्री इनवर्ड्स है जी बाकी. तो सबसे पहले एक पर्सन इंचार्ज होगा. पर्सन इंचार्ज એટલે કોણ, उसकी डेफिनेशन आएगी. कैप्टन ऑफ द शिप इफ इट इज शिप, इफ इट इज प्लेन तो पायलट, if it is by road then driver. okay, तो पर्सन इंचार्ज ની डेफिनेशन આવશે आगे के पहले 2 पेज में आ जाएगी. बट पर्सन इंचार्ज इज द की पर्सन. સૌથી પહેલા એ જ્યારે જહાજમાં હશે ને, એટલે એને એક ડોક્યુમેન્ટ સેન્ડ કરવું પડે. એ ડોક્યુમેન્ટનું નામ શું રાખ્યું છે, અગેન ઇમ્પોર્ટ जनरल मैनिफेस्ट. सर ये क्या है, ये पहला डॉक्यूमेंट है जो पर्सन इंचार्ज भेजेगा किसको, कस्टम अथॉरिटी. कस्टम अथॉरिटी को भेजेंगे. सर कैसे भेजेंगे, આપણે દરિયામાં આવતા હોય તો પોર્ટલ ઉપર વેબસાઈટ પર જઈને આપણે શું કરશું, અપલોડ કરવું પડે બાળકો. અને શું છે ઇમ્પોર્ટ જનરલ મેનિફેસ્ટ, ધ્યાનથી સાંભળો. ઇમ્પોર્ટ જનરલ મેનિફેસ્ટ ઇઝ અ ડિટેલ્ડ લિસ્ટ ઓફ વોટ યુ હેવ બ્રોટ ઇન યોર શિપ. અને જહાજ બહુ મોટા હોય, ખબર છે ને તમને, તો એની અંદર માની લો તમે 200 પીપલ નો સામાન લઈને આવ્યો. 200 મોટા મોટા શું કે આપણે કન્ટેનર. So let's assume કે 200 containers છે તમારી જોડે. તો 200 containers ની અંદર what is there, who is seller, who is buyer, goods નું description, quantity, બધી જ ડિટેલ તમારે પહેલા મોકલવી પડે કસ્ટમ્સ ઓફિસરને. That is import general manifest is a detailed list of goods. કોણ કોણે મોકલે છે એ બી ધ્યાન રાખજો. Person in charge will send to custom officers. અને આ બધી વસ્તુ ક્યારે થાય છે, જ્યારે જહાજ હજી દરિયામાં જ છે, પ્લેન હજી હવામાં જ છે. ઓકે, બાય ધ મેલ ઓર ધેર ઇઝ અ પોર્ટલ ઓફ કસ્ટમ્સ, એમાં તમે અપલોડ કરી શકો. સર પછી નાઉ કસ્ટમ ઓફિસર્સ વિલ ચેક કે
whatever goods that person is bringing, is it allowed in India? એ prohibited goods તો નથી ને, આપણે ત્યાં બેન તો નથી ને, એ બધું એ લોકો એકવાર સ્ક્રીનિંગ તો કરે છે. આવે પછી ચેક ના કરે, પહેલેથી જ ના પાડી દે કે ભાઈ this is not allowed in India. So if everything is in order, then custom officer will grant entry inwards કે ભાઈ okay, you can come in India, એવું એ લોકો તમને પરમિશન પછી આપશે. ઓકે, તો સેકન્ડ ડોક્યુમેન્ટ કયું આવશે ખબર છે ને? ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્ડ. ઇઝ ઇટ ઓકે? પીપીટી છે ને થોડું વિચિત્ર છે. So you write down in number 1 import general manifest, number 2 you write down grant of entry inward. હવે તમે સમજો અહીં પછી આવું પડે છે આપણે. સામાન કસ્ટમ્સ એરિયામાં ઉતારવા માટે you need grant of entry inward. That is not first document, that is second document. અને કસ્ટમ ઓફિસર આપશે. પછી શું થશે? Now they will allow you after the grant of entry inward કે okay, you can bring your goods, you can unload the goods at custom area. કસ્ટમ્સ નો બહુ મોટો એરિયા હોય ત્યાં એ તમને સામાન ઉતારવા દેશે. પછી ત્યાં બહુ બધા નવા રૂલ્સ લાગુ પડશે, અલગ વસ્તુ છે, પણ સ્લોલી બધું ભેગું કરીને નાખો એટલે આપણે સ્પ્લિટમાં ભણીએ છીએ. तो सबसे पहले ये पहले दो डॉक्यूमेंट, उसके बाद गुड्स कैन अनलोड ओनली લખ્યું છે, અંડરલાઈન કરજો, ઓનલી આફ્ટર ધ ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્સ. એના વગર તમને સામાન ઉતારવાની પરમિશન નથી. કસ્ટમ એરિયા ઇઝ ઇન્ડિયન ગવર્મેન્ટ પ્લેસ. પછી તમે સામાન ઉતારી શકો. હવે શું થાય? ઇમ્પોર્ટર આવે. સર ઇમ્पोर्टर એટલે કોણ? देखो ऊपर ये 200 जो डॉक्यूमेंट 200 लोगों के कंटेनर जो थे, बट उसमें से सब लोग तो अलग अलग है ना, ऐसा तो है नहीं कि भाई एवरीवन इज सिंगल पार्टी, देयर आर सो मेनी पार्टीज. तो लेट्स टेक एन अज्यूम કે ભાઈ ઇમ્પોર્ટર કોણ છે આપણી જોડે? સે વેદ. તો વેદે શું કર્યું છે? 1000 એપલ ના મેકબુક મંગાઈ છે એવું માની લઈએ. સો 1 લાખ પર પ્રોડક્ટ અને 1000 એટલે 100 lakhs ના ગુડ્સ એને મંગાયા છે. કઈ બી મંગાઈ શકે. તો ઇમ્પોર્ટર શું કરશે? નાવ એ કસ્ટમ ઓફિસર્સ ને એવું કહેશે કે ભાઈ મારું સામાન આવ્યું, એટલે what he is going to file is bill of entry. આ બધા વર્ડ્સ નવા લાગ્યો તમને, પછી ભેગું થઈ જાય એટલે આપણે પહેલા શાંતિથી કરીએ છીએ. બિલ ઓફ એન્ટ્રી કોણ કોણે આપશે? what is grant of entry in word? what is import general manifest? મિક્સ થઈ જાય. तो importer will give a bill of entry. Sir, what is bill of entry? Bill of entry is his own detail. कि ये पर्टिकुलर जहाज में ये कंटेनर के अंदर मेरे 1000 लैपटॉप आ रहे हैं, सेलर मिस्टर एक्स था, बायर मैं हूं, ये इनवॉइस है और ये इसका प्राइस. Now when you give bill of entry, it's not only bill of entry, you have to calculate tax also. तो टैक्स लागશે આપણને. શું ટેક્સ लागશે આમાં કસ્ટમ્સ માં ખબર તમને? કસ્ટમ ડ્યુટી लागશે પહેલા, સોશિયલ વેલફેર સરચાર્જ लागશે અને બાળકો આઈજીએસટી लागશે. સર આઈજીએસટી બી लागશે? હા, બંને વસ્તુ લાગે. ઇન ટોટલ તમે જુઓ ને તો કસ્ટમ્સ બહુ વધી જાય. અને કસ્ટમ્સ નો જે બેઝ છે એ પાછો બદલાય કરે. ઇટ ડિપેન્ડ્સ ઓન કન્ટ્રી ટુ કન્ટ્રી. એટલે સે ફોર એક્ઝામ્પલ વી આર બ્રિંગિંગ ધીસ ચેર ફ્રોમ જાપાન, અને જાપાન હેઝ ઓલરેડી ચાર્જ સમ ટેક્સ and they are selling this chair in India at 1000. Generally Indian manufacturer sells this chair in India at 1200. So what is the gap? 200. That is basic gap. એ પહેલા એડ કરી નાખશે. પછી ઇન્ડિયા વાળો બી 1200 પર આઈજીએસટી લગાવશે અને જાપાન થી એની પર બી આઈજીએસટી લગાવીશું. એટલે what we'll try to make fair pricing. એવું ના થઈ જવું જોઈએ કે ભાઈ ફોરેન ના ગુડ્સ જ વેચાય પછી ઇન્ડિયાના ના વેચાય. Are you getting it or not? એટલે ગેપ ફીલ થાય. બટ સે સેમ ચેર ઇઝ કમિંગ ફ્રોમ ચાઇના. તો ઇન્ડિયામાં 1200, જાપાનમાં 1000. તો ચાઇના વાળો તો કેવામાં આપે? તો 600 માં જ આપી દેશે તમને. ના થાય ને એવું? ના થાય. તો પછી આપણે શું કરવું પડે? ચાઇના ઉપર આપણે સ્પેશિયલ ડ્યુટી લગાવીશું. એની એક અલગ સેક્શન છે. ચાઇના માટે સેક્શન છે બાળકો કસ્ટમ્સ એક્ટમાં. તો એ પહેલા ગેપ ફિલ કરવો પડે આપણે 600 નો, અને સ્પેશિયલ વી હેવ ટુ એડ. પછી આપણે ભણીશું એન્ટી ડમ્પિંગ ડ્યુટી એન્ડ એક્સેટ્રા. બટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હવે ઇમ્પોર્ટર બિલ ઓફ એન્ટ્રી આપશે અને જોડે ટેક્સ બી ભરવાનો. પછી હું એક એક સ્ટેપ રિવાઇઝ કરતો જઈશ. અને 4th નંબર પર આવશે. હવે કસ્ટમ ઓફિસર એવું કહેશે ઓકે, bill of entry plus tax you have paid, so we'll give you out of custom charge order. Again that is 4th document. તો ડોક્યુમેન્ટ ના પાછળ નામ બી મોટા મોટા,
અને કનેક્ટિવિટી બી તમારે યાદ રાખવી પડે. Person in charge will give first document, that is import general manifest, that is detailed list, not about one person, dear students, that is detailed list about 200 people. જેટલા કન્ટેનર છે. પછી કસ્ટમ ઓફિસર જ્યારે ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્ડ આપે છે ને, he is not giving entry for one transaction, he is giving for entire transaction. પછી જહાજમાંથી સામાન આવશે, ઉતરશે. પછી ઇમ્પોર્ટર જે છે, he will connect to custom officer કે ભાઈ મારા ગુડ્સ આવી ગયા, આ મારો ઇન્વોઇસ છે, I have to pay tax, this is my tax, basic custom duty and excise. Who is going to calculate the tax? You have to calculate on your own, like GST, self assessment. સર પણ આપણે ખોટું ગણ્યું હોય તો એ લોકો ચેક તો કરે. તમે 10% ગણ્યું તો કે ના ભાઈ આની પર 14%. Is it okay? So that will be added. If everything is clear, you have paid the tax and then out of custom charge order will be there. અને પછી તમે ગુડ્સ લઈ જઈ શકશો, બરાબર. And then importer will take the delivery. છેલ્લો પોઈન્ટ એ છે, અને પછી તમે ઇમ્પોર્ટર એ ગુડ્સ લઈ જઈ શકો. Now if we slightly modify what we understood, કે સર ઇમ્પોર્ટર ત્રીજા નંબર ઉપર ફાઇલ કરી શકે એવું, તો કે ના એવું કશું નથી. ઇમ્પોર્ટર પહેલા બી કરી શકે. સર કેટલું પહેલા? ગુડ્સ હજી રસ્તામાં હોય તો બી, કે સર બટ ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્ડ ના મળે તો મોસ્ટલી મળી જ જાય, મોસ્ટલી મળી જાય અનલેસ પ્રોહિબિટેડ ગુડ્સ હોય. તો તમે એડવાન્સમાં બી કહી શકો, પણ બહુ એડવાન્સમાં નહીં, 2-4 વર્ષ પહેલા નહીં, બરાબર. 30 ડેઝ પહેલા તમે કહી શકો, ટેક્સ બેક્સ ભરી શકો. સર શું થાય એનાથી? ફાસ્ટ પ્રોસેસિંગ થાય. તો જહાજ આવ્યું નથી એ પહેલા તમે પ્રોસેસ પતાવી દીધી, જહાજ આવે એટલે પહેલા લઈ લો. સર કેમ? કસ્ટમ એરિયા જે હોય ને, ઇટ ઇઝ વેરી લિમિટેડ સ્પેસ. જહાજ આવે ખાલી થાય, જહાજ આવે ખાલી થાય. તમે ત્યાં બહુ જહાજમાં સામાન મૂકી રાખો ને તો દે ચાર્જ એક્ઝોર્બિટન્ટ, નોર્મલ નહીં હો, એક્ઝોર્બિટન્ટ ચાર્જ. દે વિલ ગીવ યુ 2 days remove it. અને એ 2 days માં ના રિમૂવ કરો તો એક ચાર્જ છે, કદાચ નાનપણ તમે ભણ્યા હો, ડેમરેજ કરીને એક વર્ડ આવે, ડેમરેજ. એ બહુ એક્સ્ટ્રીમ હોય બાળકો, બહુ એક્સ્ટ્રીમ. એટલે એક્સ્ટ્રીમ નો મારો કહેવાનો મતલબ એવો છે કે there is a probability કે તમારો સામાન 1 લાખ નો હોય અને તમે અઠવાડિયું રાખો ને તો પેલો ડેમરેજ 2.5 લાખ લગાવી દે, એટલે કોસ્ટ ઓફ એસેટ થી વધારે થઈ જાય. એટલે મોસ્ટલી ત્યાં ના રાખે. અને જો તમે ત્યાં ના રાખવું હોય તો they will give you another alternative. If you say કે સર મારા જે વાર છે અથવા મારું ટ્રક નથી આવ્યું એક્સેટ્રા એક્સેટ્રા, they will give you an option of warehousing. That is your 6th chapter. કે લોકો એવું કહે છે ભાઈ કસ્ટમ એરિયા ઇઝ લિમિટેડ એરિયા. જહાજ આવે છે ને આટલો કસ્ટમ એરિયા છે, જહાજ ખાલી કરો આટલું, મેં એક જહાજ, બીજું જહાજનું સામાન અહીંયા, ત્રીજું, સાતમું, 8 જહાજનો સામાન આવી શકે. પણ જહાજ તો લાઈનમાં જ ઉભા હોય બાળક, સિરીઝ હોય. એક જહાજને ખાલી થતા 7 to 8 days થાય, જહાજ બહુ મોટા હોય એટલે તો લાઈનમાં જ ઉભા, એટલે તમારે ખાલી જ કરવું પડે. અને દે વર્ક ફોર 24 hours. ઓનેસ્ટલી તમે જાઓ ને તો તમને એવું લાગે કે બધા 8 કલાકની જોબ કરતા હોય. ના, મર્ચન્ટ ઓવરટાઈમ ટાઈમ કહેવાય. જીએસટી માં એક્ઝામ્પશન ચેપ્ટરમાં આવે કે મર્ચન્ટ ઓવરટાઈમ ઉપર જીએસટી લાગશે નહીં. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ સેલેરી. 24/7 they keep on working. So these are key 4 words. યાદ રાખજો તમે. ઇમ્પોર્ટ જનરલ મેનિફેસ્ટ, ગ્રાન્ટ ઓફ એન્ટ્રી ઇનવર્ડ્સ, બિલ ઓફ એન્ટ્રી, કસ્ટમ, out of custom charge order, અને પછી importer can take the delivery of goods, of course after paying the tax. અહીં સુધી ઓકે છે? એ અંદર તમે વેરહાઉસિંગ માં લઈ જાઓ તો ઇન્ટુ બોન્ડ બિલ ઓફ એન્ટ્રી, કે ભાઈ આપણે માની લો અત્યારે ગયા અને વી ફીલ કે સર આપણે ડિસેમ્બર માં જોઈએ છે ગુડ્સ, કે દિવાળી ટાઈમ, અત્યારે નથી જોઈતા, અને હું ક્યાં 27-4 મહિના, મારે અહીં બી ભાડું ભરવાનું છે અને ત્યાં બી ભાડું ભરવાનું છે. So what you will tell custom officer કે ત્યાં વેરહાઉસિંગ માં રાખ. પછી દિવાળી આવે ત્યારે તમે નીકાળો, એને એક્સ બોન્ડ બિલ ઓફ એન્ટ્રી કહેવાય. So 2 bill of entry will come in case if you ship your goods to warehouse. If you remove directly then it's okay. રેગ્યુલર ઇમ્પોર્ટર હોય છે તો બિલ ઓફ એન્ટ્રી એડવાન્સમાં ભરે? હા ભરાય, થોડીક એડવાન્સમાં ભરાય. રેગ્યુલર હો બધા નથી કરી શકતા, બટ કોઈ સ્ટાન્ડર્ડ ગુડ્સ આવશે, ફોર એક્ઝામ્પલ સેમસંગ, તો સેમસંગ નું તો આખું જહાજ જ આવતું હોય, કેમ કે સેમસંગ આર ડીલિંગ ઇન સો મેની પ્રોડક્ટ્સ. એમના ફ્રીજ બી હોય, લેપટોપ બી હોય, એસી બી. આઉટસ્ટેન્ડિંગમાં બી બોલતો? હા હા, પહેલેથી બોલે તમે એડવાન્સમાં ભરી શકો. એમની જગ્યા બી ફિક્સ હોય તો એમાં તમે એડવાન્સમાં કરી શકો. રેગ્યુલર આમાં એવું આવશે બી ખરી કે ધોઝ હુ આર એફટીપી માં આવે કે એ લોકો તમને રેન્ક આપે, સ્ટાર રેન્કર, 2 સ્ટાર રેન્કર, 3 સ્ટાર રેન્કર. એટલે ઇફ યુ આર વેરી જેન્યુન તે તમારું પેકેજિંગ ખોલે બી નહીં, એક ટ્રસ્ટ લેવલ પર જતું રહે ને તો પછી એ જવા દે બધી વસ્તુ. હા હા, કરાય કરાય. અને એમ બી તમે નાની મોટી વસ્તુ કુરિયર થી મંગાવો તો એમાં જ જતી રહે, સિંગલમાં જ. તો ચાર્જીસ જબરદસ્ત લે એ લોકો.
તમે ધ્યાન ના રાખવાનું. બહુ વર્ષો પહેલા એકવાર મેં મંગાવી હતી વસ્તુ, પેન જ હતી એ, હા, ઇઝરાયલ સ્કેન વાળી, તો ડોક્યુમેન્ટ્સ ને બધું બહુ માંગેલું, તો થઈ જાય છે. The procedure for importation of goods by air, by sea, by land is outlined below. Now see what we have understood એ લખ્યું છે. That was only a diagram. એકવાર quickly જોઈએ. Number 1, landing, calling of vessel, aircraft and vehicle. In case if goods are imported by sea, air, goods shall be loaded in the vessel, aircraft in exporting country and sent to India. In case of import by land, it will be sent through vehicle. તો ત્રણ વર્ડ છે, vessel, aircraft અને vehicle. It indicates જમીન, આકાશ અને દરિયો, ખબર છે? તો vessel, aircraft and vehicle. When the vessel, aircraft and carrying imported goods arrived in India, the person in charge, બાળકો એક ડેફિનેશન જોઈને આવીએ પાછા ઉપર, what is person in charge? So તમને કનેક્ટિવિટી રહેશે. When you read, you have to read in sequence only. પણ આવી બધી નાની નાની ડેફિનેશન તમને જોડે પતી જાય. પેજ નંબર 2 ઉપર મળશે છેલ્લે, અને આ છે ને 5-6 વાર પૂછાયેલી છે. ઓકે, ઇટ ઇઝ આસ્ક્ડ મલ્ટિપલ ટાઈમ. Person in charge. And see, when they ask for 1 or 2 marks, our answer to specific હોવો જોઈએ. Person in charge, they are telling that in relation to vessel, the master of vessel. In relation to aircraft, the commander or pilot in charge of the aircraft. In relation to railway, train, the conductor guard, other person having chief direction of train, a key person. And in any other conveyance, એટલે ટ્રક રહ્યું બાળકો, તો it will be driver or person in charge. સર બાય રોડ ક્યાંથી આવે બાળકો? હોય ને કન્ટ્રી, આપણે નેપાલ, ભૂતાન જોડે લેન્ડ થી કનેક્ટેડ, નોટ નેસેસરી કે દર વખતે આપણે દરિયો જોઈ કે હવા હોય. So now there will be minor variation, જે મેં તમને કીધું, that was on top line. હવે અંદર જઈશું તો નાના નાના ચેન્જ છે, ધ્યાન રાખજો. When aircraft and vessel, અહીંયા બે જ વસ્તુની વાત કરી, they have not talked about vessel. So vessel and aircraft carrying imported goods, the person in charge of vessel and aircraft entering to India from outside India shall allow calling, landing of vessel, aircraft only at custom ports and ports of custom airport unless permitted by CBIC. Permission વગર તમે goods લાવી શકશો નહીં. CBIC is Central Board of Indirect Tax and Customs. Second, સર એના વગર લાવો તો શું કહેવાય? સ્મગલિંગ. પૂછ્યા અગર સામાન લઈને આવો તો એ સ્મગલિંગ કહેવાય. Delivery of import manifest and import report. Now the person in charge of vessel, aircraft shall deliver proper officer and import general manifest. What is import general manifest? It is a detailed information about goods in vessel and aircraft. By presenting same electronically, underline કરજો, electronically આપણે upload જ કરવાનો હોય છે ડેટા. Before the arrival, પાછા ખાસ underline કરજો, આઈન નહીં. Before the arrival of vessel, aircraft at a custom port or custom airport, in case if it is import by land. તો હવે બે રિપોર્ટ થઈ ગયા. અભી हमने એક ही વર્ડ સુના था, that is import general manifest, but if you are bringing by land, તો પછી it is import report. It is import report. Then it is not import general manifest. પણ આમાં એક પાછું અલગ એક્સેપ્શન છે કે within 12 hours of arrival of vehicle also fine. એટલે આ એડવાન્સમાં આપણ નથી. પેલો ડાયાગ્રામ જનરલ હોય બાળકો, અંદર જઈએ એટલે એક એક વસ્તુ આવે, બટ સી ઇટ ગોઝ વિથ કોમન સેન્સ. સર કેમ આવ્યું, આને કેમ પછી અલાઉ કર્યું? તો બાળકો આ ટ્રકમાં આવે છે, તો યુ એક્સપેક્ટ કે પેલો ટ્રકમાં 5 કિલોમીટર પહેલા ઉભો રહે, પછી લેપટોપ ખોલે, વાઈફાઈ કનેક્ટ કરે અને ડોક્યુમેન્ટ સબમિટ કરે, તો એટલી એનામાં સમજણ હોય તો એ ડ્રાઈવર ના હોય. ઓકે, એટલે આઈને કાગળ આપે, અન્ડરસ્ટુડ, ફિઝિકલી. એટલે એના માટે પછી બી ચાલે વિધિન 12 અવર્સ. ઓકે, પેલા બેમાં એ ઓપ્શન નથી. Third point is, now after submitting your main document, હવે કોનો વારો આવશે? Grant of entry inwards to the master of the vessel permission to unload the goods. Now on receiving import manifest from the master of vessel, proper officer shall grant an entry inward to the master, and the master of vessel shall not permit the goods to unload until the order of entry inward has been granted by proper officer. એટલે સામાન ઉતારવાનું ચાલુ કરવાનું, સૌથી પહેલા grant of entry inward જોઈએ, નહીં તો સામાન ઉતરે જ નહીં. And date of entry inward is the date on which vessel finds birthplace
ઇન ડિસ્ચાર્જ ઓફ બર્થ પ્લેસ નો સ્પેલિંગ કરેક્ટ છે હો. બદલતા નહીં થાય. બર્થ એટલે જગ્યા સ્પેસિફિક હ્યુમન બર્થ ની વાત નથી. અનલોડિંગ ઓફ ગુડ્સ. નાઉ લેટ્સ અઝ્યુમ પહેલા બે ડોક્યુમેન્ટ્સ પરફેક્ટ છે. હવે સામાન ઉતારવાનું સ્ટાર્ટ થશે. So imported goods shall be unloaded only if mentioned in import manifest. Import manifest, import report લઈને જ બેઠે. આ છે ચેક કરો તો જ ઉતારવાનું. Only at the approved place of custom stations. Only under the supervision of proper officer. During the working hours and shall not be unloaded on Sunday or holidays. એ provision માટે લખ્યું છે. બરાબર. પછી નીચે આપણે ભણીશું આગળ એમ એવું આવશે કે they work on Sunday also, they work overtime also. And that is allowed. That is based on the what are the number of ships standing in a queue. પછી fifth point. Now you have option કે એક તો પહેલા આપણે ગુડ્સ લઈને જતા રહીએ અથવા ત્યાં 2 દિવસ રાખ્યું તો ત્યાં ચોરી ના થાય એની જવાબદારી કોની? કસ્ટોડિયન ની. કોની? કસ્ટોડિયન. કસ્ટમર નહીં, કસ્ટમર ને તો એન્ટ્રી જ ના હોય બાળકો. ઇમ્પોર્ટર को तो एंट्री नहीं होगी वहां पे, बराबर, जब तक आप पेपर वर्क कंप्लीट नहीं करते. So unloaded goods will be in the custody of custodian until their clearance. Sir, custodian कौन है? Government નો માણસ. Once the imported goods have entered into custom area, they shall remain in the custody of custodian. That is a person approved by Commissioner of Customs for the purpose. And if the imported goods are pilfered, now pilfered section will come separately. સાંભળ્યું છે વર્ડ pilfered? Petty theft. Petty theft એટલે નાની નાની ચોરી, મોટી ચોરી નહીં. સર એ શું હોય નાની નાની ચોરી? બે લેપટોપ ગાયબ થઈ ગયા અથવા માની લો બોર્નવિટાના ડબ્બા મંગાવ્યા છે બે 1000 અને બોક્સ હોય એમાંથી કોકે બોક્સ ખોલ્યા, 2 ડબ્બા કાઢ્યા, પછી બોક્સ પાછું લગાવી પાછું સ્ટીકર લગાવી દીધું. બધા ટેલેન્ટેડ લોકો. તો એ પિલ્ફર થયા, પેટી થેફ્ટ. આખા ડબ્બા ગાયબ નથી થયા. After unloading in customs area, but while it is in custody of custodian, then the custodian shall be liable to pay the duty on such goods. Then you are not liable, custodian will. But sir, custodian તો ગવર્નમેન્ટ નો માણસ હોય તો બી ભૂલ તો એમની જ કહેવાય. સરકાર તો ટેક્સ લેશે. સર સરકાર ગવર્નમેન્ટ ગુડ્સ ઉપર બી લે. હા, બધા ગુડ્સ પર લે એક્સેપ્ટ ડિફેન્સ એન્ડ એક્સેટ્રા. બરાબર, તમે એવું નથી. અત્યારે હમણાં 2-4 દિવસથી પેલો ફોટો એક ચાલે છે, પેલો છોકરો મસ્ત ચેસ જીત્યો. હા, કેસ 11 કરોડ જીત્યો એવું કંઈક ન્યૂઝ છે. એટલે કે સર એની પર ટેક્સ લાગે કે ના લાગે? સર એ લોકોએ કદાચ ના પાડી દીધી કે નહીં લઈએ. એ તો ગવર્નમેન્ટે સ્પેશિયલ નોટિફિકેશન કરીને કર્યું હશે. બાકી એસ પર નોર્મ્સ તો લાગી જ જાય. 30% લાગે પણ બધાએ બહુ ટ્રોલ કર્યા ને એટલે પછી એમને એવું કીધું કે ગિફ્ટ આપી દઈએ 30% નહીં લેવો ટેક્સ એવું કઈ કાઢ્યું છે. પણ ઘણી વાર છે ને આવું ખાલી બોલ કરે. આપણે ઓફિશિયલ જોવું પડે જ્યારે એમને તમે નોટિફિકેશન વગર કશું સરકાર બના. ઇવન નિર્મલા સીતારામન કે અમે નહીં લઈએ એવું નહીં. તમારે એક પેપર પર તો લાવવું જ પડે ને ડોક્યુમેન્ટ. અને આવી વાતો છે તમારા જમાનામાં આ પહેલી વાર આવ્યું એટલે. બાકી અમે જયારે નાના હતા ને તો સચિન તેંડુલકરને છે ને ઘણી વાર છે ને આવા એવોર્ડ્સ મળતા હતા. તો એક સિરીઝ એવી જોરદાર હતી, એમાં એ મેન ઓફ ધ સિરીઝ હતો ને તો એને પેલી ગાડી મળી હતી, ફરારી. તો ફરારી ગાડી 1 કરોડની હતી, પણ તમે ઇમ્પોર્ટ કરો તો એની પર 100% કસ્ટમ ડ્યુટી હતી. એટલે એને 1 કરોડ ભરવા પડે એવું. તો આવું જ ચાલ્યું હતું કે યાર આ તો દેશની શાન કહેવાય, આમ છે તેમ છે. પણ સચિન તેંડુલકરનો પોતાનો જ ઇન્ટરવ્યુ હતો કે મેં ભર્યા છે ભાઈ, પછી મારા મગજ મારી નથી જોઈ. એ ઇન્ટરવ્યુમાં જ બોલી ગયો ત્યાં. કેમ કે આપણે બધા વાતો કરીએ સોશિયલ મીડિયા પર આવે, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. ઇન રિયલ શું થાય? રિયલ પછી તમારા જોડે ઓન પેપર ના હોય તો કશું જ ચાલે. સરકાર બદલાયા કરે બાળકો. એટલે એસ પર એક્ટ જવું પડે. ના લે તો ખુશીની વાત છે, એવું કઈ છે નહીં. પણ આમાં કેવું હોય, તમે ના લો ને એટલે ઓપોઝિશન વાળા ચડી બેસે. અત્યારે કેવું મસ્તી કરે, કઈ કામ નહીં કરે. અત્યારે તોફાન કરે છે ને, પેપર નહીં જોતા. તો ટાઈમ કાંઈ જ તારા સોશિયલ મીડિયામાં આને ખબર હોય તમને, પાર્લામેન્ટમાં અત્યારે ઓપોઝિશન ને બીજેપી વાળા બાજુમાં કરે છે કે તમે આંબેડકરનું અપમાન કર્યું ને અમે આમ નહીં ચલાવી. થોડીક મેજોરિટી આવે એટલે બધા તોફાન બહુ કરે એમ. એટલે સચિન તેંડુલકર વખતે બી એવું થયું હતું કે ઓપોઝિશન એવું કહેતું હતું કે ભાઈ નિયમ બધા માટે એક હોય એમ. તમે કઈક સ્પેશિયલ પ્રેફરન્સ કેમ આપો છો? આ તો ખોટું કહેવાય. સમજ પડે કે નહીં? એટલે જો આવું કરે ને એટલે મોસ્ટલી બધા લોકો ફટાક દઈને સામે જતા રહે કે ભાઈ કેમ આવું કરો છો, કેમ આવું કરો છો. એટલે આ માની લો ઓફિશિયલ નોટિફિકેશન ચેસ પ્લેયર નું આવશે ને
તો 100% હું કહું છું કોંગ્રેસ વાળા એવું કહેશે જોયું કે મન થાય એમ નિયમ બદલી ગયા. આમાં દેશની જનતાને નુકસાન ના થયું કે 4 કરોડનું કશું બી તમે કરો ઓબ્વિયસલી એવું થયું છે. ચલો નેક્સ્ટ ફાઇલિંગ ઓફ એન્ટ્રી ઓફ ઇમ્પોર્ટ ધેટ ઇઝ બિલ ઓફ એન્ટ્રી. બિલ ઓફ એન્ટ્રી કોણ ઇસ્યુ કરશે યાદ છે ને? Importer. Importer of any goods other than intended for transit and transshipment. Transshipment સિવાય. Sir, what is transit transshipment? It will come in point number 11. Okay, તો ત્યારે કવર કરીશું. અત્યારે આપણે ટાઈમ નથી નાખતા એમાં. So importer of any goods other than goods intended for transit or transshipment, he has to file bill of entry again electronically for the clearance of goods from the custom station or airport. In this case, goods are cleared for home consumption. બાળકો હોમ કન્ઝમ્પશન એટલે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવું. હોમ કન્ઝમ્પશન એટલે સેલ્ફ કન્ઝમ્પશન નહીં. હોમ કન્ઝમ્પશન એટલે ટેક્સ ભરીને ભારતમાં ગુડ્સ લઈને આવો. હોમ એટલે ઇન્ડિયા. Okay, it's not self consumption. If I have ordered 1000 chairs, it's not for my personal use. I will bring in India and I will resell. So એને home consumption કહેવાય. Okay, so when you are cleared for home consumption, importer has to file bill of entry for home consumption. But as I said, you have option कि सर अभी नहीं लाने हैं goods immediately. He doesn't need goods immediately. He may request goods to be warehoused. और वो warehouse वहां पे ही होता है अंदर. In this case, you have to file into bond bill of entry. Into bond bill of entry. એટલે કેમ સર into bond you have to sign a bond. કે હું 6 મહિના પછી અહીં goods લઈ જઈશ એમ. તમે 6 મહિના પછી goods લેવા ના આવો તો goods બગડી ગયા તો અને ટેક્સ ભરવા ના આવ્યા તો એટલે તમારે જો બોન્ડ સાઇન કરાવે. Okay. And when subsequently goods are cleared from warehouse for home consumption, you have to file again bill of entry, that is X bond bill of entry is required to be filed. responsibility for the customer. Customs. પણ એમાં બે ભાગ આવશે. એ છેલ્લે છઠ્ઠા ચેપ્ટરમાં આવશે. બે વેરહાઉસ હોય. એક પબ્લિક વેરહાઉસ હોય ને એક પ્રાઇવેટ વેરહાઉસ હોય. ભાઈ પ્રાઇવેટ તમારા કંટ્રોલમાં આવે તો તમારી જવાબદારી. એટલે સેમસંગે પોતાનો એરિયા પોતે લઈ લીધો છે. એની અંદર ચોરી થાય તો સરકારની જવાબદારી નહીં. પણ જો પબ્લિક વેરહાઉસ હોય તો ખરી. Timing of filing of bill of entry. A bill of entry may be presented at any time after. See, તમે ક્યારે કરી શકો bill of entry? Any time after the delivery of import manifest or import report. But however, in case if import of vessel and aircraft, a bill of entry may be presented even before delivery of import manifest. એટલે તમે એડવાન્સમાં પણ આપી શકો જે મેં તમને કીધું હતું. પણ 2-4 વર્ષ પહેલા નહીં કે મારા ગુડ્સ 1 વર્ષ પછી આવશે એટલો ટ્રેક એ ના રાખે. તો કેટલો મેક્સિમમ કેટલા વહેલા કહી શકો તમે? within 30 days. Means you are expecting કે within 30 days આવશે તો તમે bill of entry submit કરી કે ભાઈ મારા ગુડ્સ આવી રહ્યા છે. એનાથી શું થાય કે તમે એમને રિપોર્ટ કરેલું હોય, તમે એની પર ટેક્સ ભરેલો એટલે જેવું સામાન આવે ને એટલે અલગ જ કરી નાખે કે ભાઈ આનો ટેક્સ આવી ગયો, એને ઇન્ફોર્મ કરો એટલે આઈને ગુડ્સ લઈ લો. ઓકે, નથિંગ એલ્સ. એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સ. So tax, we have to pay self-assessed tax. Yes, assessment of duty on imported goods. Assessment is a procedure of quantifying the amount of liability. Like GST, here you have to do self-assessment of duty. You have to count on your own, considering the application rate of exchange and rate of import duty. બાળકો બે રેટ હોય, એક exchange નો રેટ ચાલતો હોય અને એક import duty નો રેટ ચાલતો હોય. આના સમ્સમાં આવશે, આપણે ચેપ્ટર 4 માં આવશે બધું વેલ્યુએશન. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. મોસ્ટલી બેગેજ અને વેલ્યુએશન માંથી એક સમ દર વખતે પૂછાય. એ સૌથી બેસ્ટ પાર્ટ છે આનો. પણ જો શરૂઆતમાં ઉપર બાપો તો નીચે બહુ ભૂલો આવે કન્ટિન્યુઅસ. બરાબર, એટલે થોડું ધ્યાન રાખવું પડશે. એપ્લિકેબલ રેટ ઓફ એક્સચેન્જ ઇઝ નોટ ધ કરંટ એક્સચેન્જ રેટ, ડિયર સ્ટુડન્ટ્સ. ઘણીવાર આપણે કોઈ બી ટ્રાન્ઝેક્શન કરીએ તો વોટ વિલ ચેક કે આજે રેટ શું છે, આરબીઆઈ નો રેટ શું છે. આમાં એવું નથી. કસ્ટમ શું કરશે? એવરી 15 days to 20 days એમની સાયકલ હોય. 15-20 days નો એક જ રેટ હોય, રોજ બદલા ના કરે. હા, તો એ લોકો એ રેટ લેશે અને ઇમ્પોર્ટ ડ્યુટી ઇઝ ગુડ્સ ઉપર જે રેટ ચાલતો હોય. The self-assessment is subject to verification of proper officer of the customs and may lead to reassessment by such officer made by importer is found to be incorrect. So if you have calculated 10% and other tax and then they have understood કે આ ભૂલ છે, આની પર 10 નહીં સર આની પર 18 આવે તો એ તમને પાછું મોકલશે કે ભાઈ 18 પ્રમાણે ભરો. And the proper officer shall return bill of entry to importer after determination of duty amount. So you have to do self-assessment, but they will check. પછી ચેક કરીને કન્ફર્મ કરે એટલે આપણે ટેક્સ ભરી દેવાનો.
payment of duty. If the goods are clear to be stored in warehouse, a payment of duty is deferred. અત્યારે ભરો તો goods ભરીને લઈ આવો, પણ તમે એમ કહો સર I don't want to bring goods right now, I will bring it after 6 months. Then your payment duty is deferred till clearance. Okay. However, in this case, goods are clear for home consumption, custom duty has to be paid. તમે warehouse થી કાઢો તો custom duty ભરવાની. You can pay manually also, you can pay electronically also. Generally electronically works, but in case server ઉપર issue હોય તો manually also they allow. Importer has to pay duty within a day, dear students, of determination of such amount. Amount fixed થાય એટલે એક દિવસમાં ભરી દેવાનું. If he fails to do so, he has to pay interest. Okay. Difference days ઉપર તમારે interest પણ ભરવું પડશે. Sir, within a day, એક જ excluding દિવસમાં. holiday means holiday આવે તો પણ ભરી દેવું. કે holiday ગણવાનું કે નહીં ગણવાનું? મતલબ Holiday નહીં ગણવાનો એમ. શનિવાર હોય તો સોમવાર હોય. Yes. Determination of the day એટલે શું કહેવાય, એકવાર જે bill of entry file કરી, પછી assessment કર્યું, એની પછી જે self officer જે assessment કરી, assessment કરે, અગર correct હોય તો એ દિવસના એક દિવસ એક દિવસમાં ભરી દેવાનું. આમાં છે ને એ લોકો એકચ્યુઅલી આપણને ભણતા સ્લો લાગે, પણ કસ્ટમ્સમાં એ લોકો કામ બહુ ફાસ્ટ કરતા હોય છે, કેમ કે એમની જો સ્પેસ બહુ લિમિટેડ હોય છે. પોર્ટ્સ એ બી હતો આપણે હવે ધીરે ધીરે ડેવલપ કર્યા, અદાણી મુન્દ્રા ને બધા, બાકી આપણી જો બહુ લિમિટેડ સ્પેસ હતી. હવે થોડી સ્પેસ હોય, પણ જહાજ બી હવે ઇન્ડિયામાં બહુ આવતા હોય કે ફટાફટ ખાલી કરવું પડે. Clearance of imported goods from custom stations. Now goods lying under the custody of custodian have to be either cleared for home consumption, એટલે લઈ જાઓ તમારે ત્યાં, or you ship to warehousing, or you ship for transshipment within 30 days or more time if proper officer allow. અને from the date of unloading of goods the importer may exercise any of the option. એટલે તમારી જોડે બે ઓપ્શન હોય, એક તો તમે હોમ કન્ઝમ્પશન માટે લઈ જાઓ તરત कि भाई सब ठीक है, चलो लाओ सामान मुझे दे दो, ये लो टैक्स और मैं सामान लेके जा रहा हूँ, एकदम सिंपल. So if dear students, importer files bill of entry for home consumption, proper officer is satisfied कि सब ठीक है, कोई prohibited goods नहीं है and duty भी आपने पे कर दी, तो પછી એ તમને clearance of goods નો ઓર્ડર આપી દેશે. યાદ હશે તમને આ 4th નંબરનું ડોક્યુમેન્ટ હતું for home consumption. પણ પછી એવું થાય કે સર અત્યારે નથી લેવા, તમે રાખો, તો એક બોન્ડ સાઇન કરાવે તમારે. પણ બાળકો બોન્ડ સાઇન કરાવે તો કેટલો બહુ વધારે. Importer may not clear goods for home consumption, request the goods to be warehoused. In such case you have to file into bond bill of entry for warehousing and the SS duty, and they have to execute the bond binding himself, underline karo, which is equal to thrice the amount of duty. MCQ માં તો કેમ આટલું બધું પૈસા થોડા માંગે છે, સિક્યોરિટી માંગે, સિક્યોરિટી. એટલે માની લો કે ભાઈ કોઈ બેંક ગેરંટી આપવી પડે, તમારે ચેક આપવો પડે, પણ એટલે એ પૈસા કટ ના થાય તમારા એઝ એન એશ્યોરન્સ. સર ભાઈ તમે 6 મહિના પછી ગુડ્સ લેવા ના જાવ તો પછી એને મળી ના જાય બોન્ડ, પણ એની પર ઝઘડો ચાલુ થઈ જાય, કોર્ટ ચાલુ થઈ જાય, તમને કોર્ટ એવું કહેશે, અને બેંક ગેરંટી લીધી હોય તમારા ખાતામાંથી કપાશે તો એટલા જેટલા ડ્યુટી પ્લસ ઇન્ટરેસ્ટ પર પેનલ્ટી બાકીને આપી દેશે. પણ ડ્યુટી પ્લસ ઇન્ટરેસ્ટ પર પેનલ્ટી એટલે એટલીસ્ટ યુ હેવ ટુ ટેક લિટલ બીટ હાયર. એ લોકો કેટલું લે છે? પ્રાઇસ. The proper officer after satisfying himself that all requirement are fulfilled, પછી એ પરમિશન આપશે કે ચલો જવા દો, વેરહાઉસમાં શિફ્ટ કરો. Subsequently, now importer of warehouse may clear for home consumption. Say for example, Diwali time is there and now you want to remove from home consumption. You have to file another bond of entry, and I say X bond bill of entry has to be presented to proper officer and duty is assessed and paid by me. પછી સર રેન્ટ ભરવું પડે, વેરહાઉસિંગ ચાર્જીસ ભરવા પડે, પેનલ્ટી ઇફ એની ભરવી પડે. And in order to clearance the goods for home consumption has to be made by proper officer. અને એક ઓર્ડર લેવો પડે કે ભાઈ now everything is clear, you can remove the goods. Is it okay? સ્પેસિફિક ટાઈમિંગ છે કે આટલા માટે જ રાખી શકાય છે? ના એવું કશું નહીં, તમે એક્સટેન્ડ કરી શકો, ચાર્જીસ વધારે લેશે. બરાબર, પૈસા આપણે જ ભરવાના. પણ એવું કહી કે તમે 3 મહિના માટે કીધું હોય અને પછી 3 મહિના પૂરા થઈ જાય અને 1 મહિના પછી તમે એક્સટેન્શન માંગો તો નહીં અલાઉ કરે. એક્સટેન્શન જોઈએ તો તમારે એડવાન્સમાં કહેવું પડે. Now transit and transshipment. ધ્યાનથી જો,
એક છે ટ્રાન્ઝિટ, બહુ સિમ્પલ ડિફરન્સ છે, અને બીજું છે ટ્રાન્સશિપમેન્ટ. મિક્સ ના થઈ જાય એટલે સે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાનો લોઅર પાર્ટ છે ને એમાં એક જહાજ આવે છે, લેટ્સ અઝ્યુમ, અને એનું નામ છે એલિઝાબેથ. જહાજના નામ બધા વિચિત્ર જ રાખે છે, બરાબર. નાઉ એકચ્યુઅલી ઇટ ઇઝ ગોઈંગ ટુ શ્રીલંકા, બટ વાય ઇન્ડિયા, એટલે અહીંયા આવશે અને પછી એ શ્રીલંકા જવાનું છે. ઓકે, એના પર્ટિક્યુલર જહાજમાં લેટ્સ અઝ્યુમ કે વહાં પે દેર આર 60 કન્ટેનર્સ. તો એને ઇન્ડિયામાં છે ને બાળકો ખાલી 3 કન્ટેનર જ ઉતારવાના છે, સમજણ પડે કે નહીં? અને પછી 57 લઈને ક્યાં જતો રહેવાનો છે? શ્રીલંકા. તો કેન વી સે કે ભાઈ આ જે છે ને જહાજ એ આપણે ત્યાં રોકાણ નથી, એક ટ્રાન્ઝિટમાં છે, ઇટ ઇઝ ઓન ધ વે, અને સામાન ઉતારીને જતો રહેશે. હવે પ્રોબ્લેમ શું થાય કે when it enters territorial water is entering with 60 container, તો ટેક્સ એના પર લેવાનો. હા, બસ પછી સેન્સ ના બેસે ને, પેલો 57 લઈને જતો રહેવાનો, સમજ પડે કે નહીં? એટલે એના માટે અલગ પ્રોવિઝન આપે છે કે ભાઈ ભલે 60 લઈને આવ્યો પણ એ ખાલી કેટલા કરશે? 3, તો 3 પર લેવાનું, અને 57 આગળ લઈને જતો રહેવાનો છે, તો એને હેરાન કરવાનો. તો ટ્રાન્ઝિટ એટલે શું? ધ્યાનથી જો. When any goods not being prohibited goods which are imported in a conveyance, conveyance એટલે let's assume Elizabeth, are mentioned in import manifest report as for the transit in same conveyance to any place which is outside India or custom stations, they have to be allowed so transited without payment of duty. તો 57 ઉપર ડ્યુટી લેવાની. આ કેમ આટલું બધું સમજાય છે ખબર છે? ટેરિટોરિયલ વોટર્સ ની ડેફિનેશન બહુ સ્ટ્રિક્ટ છે, એટલે કે અંદર આયા એટલે ઇમ્પોર્ટ, સમજ પડે કે નહીં? તો શેનું ઇમ્પોર્ટ? હા ભાઈ આયા એટલે આયા, એવું નહીં. મારે ઉતારવાનું જ નથી અહીંયા સાહેબ, ટ્રાન્ઝિટ છે. ઇઝ ઇટ ઓકે? સેકન્ડ વન ઇઝ ટ્રાન્સશિપમેન્ટ. એ વર્ડ્સમાં મિક્સ ના થઈ એટલે હું એવું છોકરાઓને યાદ કરવાનું કહું છું કે ટ્રાન્સશિપમેન્ટમાં વચ્ચે શિપ છે, દેખાય તમને? તો શું થાય? એનાથી કશું ના થાય, ખાલી યાદ રાખવાનું શિપ જે છે. તો આ કેસમાં શું થાય છે? એલિઝાબેથ નામનું જે જહાજ છે એ બધા કન્ટેનર ઇન્ડિયામાં આવીને ખાલી કરી નાખે, 60 એ 60, પછી એ જતો રહે છે. પણ પછી એક બીજું જહાજ આવે છે એલિઝાબેથની જેમ, બરાબર, ટાઇટેનિક, અને આમાંથી 50 કન્ટેનર લઈને શ્રીલંકા જતો રહે છે. ધ્યાનથી સાંભળો, મિક્સ થઈ જશે વાળો. એલિઝાબેથ 60 મૂકીને આવતો રહ્યો, પછી એમાંથી 10 તમે રાખ્યા, 10 will be sold in India, પણ બાકીના 50 એ 60 માંથી લઈને શ્રીલંકા જાય છે, પણ જહાજ બદલાય છે. પણ બાળકો તોય તમે શાંતિથી વિચારો તો એ 50 ઇન્ડિયામાં તો આયા જ નહીં ને, કન્ઝ્યુમ તો થયા જ નહીં, તો એની પર કોઈ ટેક્સ લાગશે નહીં. એને ટ્રાન્સશિપમેન્ટ કહેવાય. એટલે when any goods not being prohibited goods which are imported in conveyance as mentioned and import manifest as for transshipment to take place in outside India in major port or other port as notified in custom stations, they are allowed to be done so again without payment of duty. The importer shall present bill of entry for transshipment to proper officer. Unlike transit insurance, unlike transit under transshipment, શું ચેન્જ છે જુઓ? goods are transferred from one conveyance to another. Conveyance બદલાય છે એટલે એનું નામ ટ્રાન્સશિપમેન્ટ. બાકી બંનેનો થીમ એક જ થઈ. એના એક જહાજમાં જતો રહે તો ટ્રાન્ઝિટ, જહાજ બદલાય તો ટ્રાન્સશિપ. પણ સર તોય શું જરૂર જ હતી યાર? એવું નહીં બાળકો, આમાં છે ને આપણે એક અલગ ચાર્જીસ લેતા હોય, લેન્ડિંગ ચાર્જીસ કહેવાય. કેમ ખબર છે? ટ્રાન્ઝિટમાં પેલો સામાન ખાલી કરીને જતો રહેવાનો છે, અને ઘણીવાર એવું બી થશે when we study at advanced level there is a concept of boat note. બોટ નોટ એટલે શું? આ એલિઝાબેથ જહાજને આપણે લાઈનમાં ઉભો રાખ્યો. એલિઝાબેથ કે ક્યારે વારો આવશે? તો કે મહિનો થશે, મહિનો થશે, આ જહાજ તમારથી આગળ છે. એલિઝાબેથ કે ભાઈ મારે તો એક જ કન્ટેનર ઉતારવાનું છે ઇન્ડિયામાં, ભાઈ એક કન્ટેનર માટે તમે મને 30 દિવસ કેમ હેરાન કરો છો? તો બોટ નોટ કોન્સેપ્ટ ઇઝ લાઈક ધેટ કે એક અલગ બોટ આવશે મોટી, એમાં બધી પ્રોસેસ પૂરી કરો અને એ બોટમાં કન્ટેનર ઉતારો, અને એ બોટ લઈને જશે ઇન્ડિયા, અને તમે બહારથી જતા રહો. સમજ પડી તમને? એ ટ્રાન્ઝિટમાં થાય. ટ્રાન્સશિપમેન્ટમાં તો શું થાય, આખું જહાજ જ ખાલી કરવાનું છે, અને પછી એ જતો રહેશે, બીજા જહાજ વાળા આવશે.
તો તમે વિચારો 60 કન્ટેનર ખાલી કરવાના એટલે ઉતારવાના પછી પાછા ચડાવવાના એટલે લોડિંગ અનલોડિંગ ચાર્જીસ ગવર્મેન્ટ લે. ટ્રાન્સશિપમેન્ટમાં લોડિંગ અનલોડિંગ ચાર્જ વિલ બી એક્સ્ટ્રા કોસ્ટ વિચ ઇઝ એક્સ્ટ્રા ઇન્કમ ઓફ ગવર્મેન્ટ એટલે એને સેગ્રીગેશન. ઓકે, હું ખાલી તમને રીઝન કહું છું એટલે તમને થોડું લાંબુ યાદ રહે. ઇઝ ઇટ ઓકે? તો આ ટ્રાન્સશિપમેન્ટની વાત થઈ ગઈ. યસ, ટ્રાન્સશિપમેન્ટમાં લોડિંગ અનલોડિંગ બધાનું જ લેશો 60 કન્ટેનરમાં. હા, જે કરશે એ બધું લઈ લેશે. ટ્રાન્ઝિટમાં 3 ઉતારશે તો 3 પર તો લેવાના જ છે એ લોકો ચાર્જીસ સાથે. સેગ્રીગેશન નું લોજિક એ છે. ઓકે, ચલો નાવ વી ગો ટુ પેજ 1. નાના મોટી બીજી ડેફિનેશન્સ જે હોય એ જોઈ લઈએ. સૌથી પહેલા બેઝિક ડેફિનેશન્સમાં એડ્યુકેટિંગ ઓથોરિટીની વાત કરે. Unless the context otherwise requires adjudicating authority એટલે કોણ? You have heard this word? Adjudicating authority એટલે એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી અલગ હોય. આમાં છે ને આવું યાદ રાખવાનું. એડજજ હોય ને એટલે જજ ને બધા આવે. યાદ રાખવાનું. એટલે જે લોકો ડિસિઝન્સ લે અપીલ્સમાં ઓથોરિટીઝ જે કહેવાય ને એને એડ્યુડિકેટિંગ ઓથોરિટી કહેવાય. તો કસ્ટમ્સમાં એડ્યુડિકેટિંગ ઓથોરિટી કોણ? એની ઓથોરિટી which is competent to pass any order or decision under this act but does not include board, commissioner, appeals and appellate tribunal. આને નહીં ગણવાનું. આ એમના કસ્ટમ્સના લોકલ હોય. Adjudicating authority adjudicates the case, issue the so cause notice. In case of short levy, non-levy, non-payment, short payment of duty, adjudicating authority will pass the order. Of course, in India, this is a golden rule કે બધી જગ્યાએ opportunity of being heard તો તમને મળે સજા આપતા પહેલા. If SS is aggrieved by decision or order, appeal can be filed. Of course, દરેક જગ્યાએ appeal ના આપણા ત્યાં તો appeals ને revision આખો chapter છે in GST. Appeals can be filed. The board CBIC is not an adjudicating authority but it is an એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી. આ યાદ રાખો, સીબીઆઈસી જે છે એ ડિસિઝન મેકિંગ ના હોય બાળકો, એ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી. સર એસેસમેન્ટ કેટલા પ્રકારના આવે? એવરી એસેસમેન્ટ બહુ બધા પ્રકારના આવે. પ્રોવિઝનલ એસેસમેન્ટ, એડવાન્સમાં સેલ્ફ એસેસમેન્ટ, રીએસેસમેન્ટ, એની એસેસમેન્ટ ઇન વિચ ડ્યુટી એસએસડી ઇઝ nil, પ્રોસિજર ફોર ફિક્સિંગ ધ ડ્યુટી લાયબિલિટી ઓફ પર્ટિક્યુલર ગુડ્સ, કરેક્ટિંગ ધ ક્લાસિફિકેશન ઓફ ધ ગુડ્સ એન્ડ કરેક્ટલી એસર્ટિંગ ધ વેલ્યુ ઓફ ગુડ્સ. એ બધી વસ્તુ એની અંદર આવી. સર સેલ્ફ એસેસમેન્ટ આપણે ભણીને આયા કે જબ કસ્ટમ્સ માં ઇવન ઇન જીએસટી જીએસટી વી ડુ સેલ્ફ એસેસમેન્ટ. ટેક્સ આપણે જ નક્કી કરીએ ને આપણે જ ગણીએ ને આપણે સીએન પૂછીએ ને રેટ આપણે નક્કી કરીએ ને ભરી દઈએ. ક્રેડિટ બી આપણે જ લઈ લઈએ, બરાબર? ખોટી ક્રેડિટ લઈ લઈએ તો ડિપાર્ટમેન્ટ કે Thus, self-assessment done by importer exporter himself shall amount to assessment of the purpose of act. Further, the use of expression any assessment instead of any order of assessment shows there is no requirement of any order for the purpose of assessment under the act. પછી નાના નાના વર્ડ્સ આવશે આગળ. કોસ્ટલ ગુડ્સ એટલે શું? Coastal goods means goods other than imported goods transported into vessel from one port in India to. શું ફરક શું હતો આમાં? અંદર ફરતા હોય એને કોસ્ટલ ગુડ્સ કહેવાય. બહારથી આવે નહીં, મિક્સ થઈ જશે હો શાંતિથી. અમુક ટર્મ્સ એટલું નહીં થાય, હું ફરી તમને રિમાઇન્ડ કરે પણ ધ્યાન ના રાખો તો મિક્સ થઈ જશે ડેફિનેશન્સ. So means other than imported goods transported into vessel from one port of India to another. પેલા તો બહારથી આવે. Custom stations means custom port, inland container depot, customer airport and land custom stations which is managed by government. Coastal goods અલગ બાળકો અને dutyable goods અલગ. Dutyable means any goods which are chargeable to duty અને શબ્દો જો on which duty has not been paid. સર તો પછી ડ્યુટી પે કરીએ શું કરવાનું? ડ્યુટી પેડ ગુડ્સ કહેવાય ને. શું કહેવાય? ડ્યુટી પેડ ગુડ્સ. એટલે ના પે કર્યા એને ડ્યુટીએબલ અને પે કરી દો એટલે ડ્યુટી પેડ. પછી થોડા આગળ જઈશું ને એટલે કસ્ટમ્સમાં એવું થાય ઘણીવાર એરપોર્ટ ઉપર અમુક દુકાનો હોય એ પાછા ડ્યુટી ફ્રી હોય. સાંભળી જાય? દુબઈમાં બહુ બધું થાય. ડ્યુટી ફ્રી ગુડ્સમાં તમને બોટલ મળે કે બધું મળે. બોટલ મળે એવું નહીં પણ બધું ખજૂર ને આ બધી વસ્તુ, ચોકલેટ્સ ને બધી વસ્તુ મળતી હોય. ડ્યુટીએબલ ગુડ્સ એન્ડ ડ્યુટી ફ્રી ગુડ્સ. એક્સપોર્ટ ની ડેફિનેશન આપી છે એકદમ સિમ્પલ.
taking out of India to a place outside India. Export goods means goods which are taken out of India to a place outside India. Thus, goods which are intended for export brought to the port, shipping bills are filed and becomes the export goods. એવી જ રીતે હવે જો એક એક ગ્રામરના ચેન્જ છે. That is general line export goods, પણ પછી નીચે જો એક export goods છે અને exported goods છે. તો શું ફરક હોય? ગ્રામર export તો ઉપર ભણ્યા ને. There is a distinction between export goods and exported goods. The former is the one જે ઉપર આવી જોઈએ which is to be taken out of India, while the later is the one which is already crossed. અને શું cross કરી છે? Territorial waters. એટલે territorial waters આપણા માટે important રહેશે. 12 nautical miles. તમારે તો વાળા તો સિક્વેન્સમાં જ વાંચવાનો જ્યારે ભણતો ત્યારે. હું ખાલી ફ્લો આમથી આમ કરું છું. પછી foreign going vessel and aircraft means any vessel and aircraft for time being engaged in carriage of goods and passenger between any port in India to any port outside India, whether touching any intermediate port or airport in India or not, which includes naval vessel, navy na jahajo, foreign government taking part in naval exercise. ઘણી વાર foreign ની બધી country બી આપણી જોડે naval exercise કરતા હોય, આર્મી ની ટ્રેનિંગ કરતા હોય, બધા પ્રોસેસ થતા હોય. એ પણ ખબર છે ને એવું? ઇન્ડિયન આર્મી હોય તો ઇન્ડિયન આર્મી લોકો શું કરે? એ એકલા ને એકલા જ અંદર અંદર લડ્યા કરે, તમને ખબર ના પડે ને કોમ્પિટન્સી કેવી છે. એટલે આપણે જે કન્ટ્રી જોડે સારા હોય કે ભાઈ રશિયા, તો રશિયા, ઇન્ડિયા, ન્યુઝીલેન્ડ, આ બધા મિલિટરીના જે સુપર સ્ક્વોડ હોય એ લોકો ભેગા થઈને અમુક ટ્રેનિંગો કરે. એમની ટફ ટ્રેનિંગ આપણે કરીએ, આપણી ટફ ટ્રેનિંગ એ લોકો કરતા હોય, એટલે આપણે ખબર પડે કે કોણ કેટલા આગળ છે, કોણ શું કરી રહે છે. ફ્રેન્ડલી કન્ટ્રીઓ કરે ઇન્ટરનલી. એ ત્યાં નેવલ એક્સરસાઇઝ કરે. નેવલ એક્સરસાઇઝ એટલે ભાઈ જહાજ સ્પીડમાં ચલાવે, એની પછી પ્લેન આટલામાં ઉડી જાય છે કે નહીં, આટલા ટાર્ગેટ અચીવ કરીને પાછા આવી જાય છે કે નહીં, સેમ્પલ ટેસ્ટિંગ કરતા બધું કરે ને. સેમ્પલ ટેસ્ટિંગ ના કરે તો કીધે ખબર પડે. પછી જે દિવસ લડાઈ આવે એ દિવસે ખબર પડે કે યાર આ તો નથી ઉડાતું, આમાં તો નાની જગ્યા પડે છે. એટલે એ તો પ્રેક્ટિસ તો લોકો. અને આર્મી વાળા તો એમબી બાળકો પ્રેક્ટિસ જ કરતા. તમે એમની જો રહેતા ના હોય એટલે કશું ના ચાલતું હોય ને અત્યારે લડાઈ, તો તમે જાઓ. ઇવન અમે તો એક એનસીસી કરીને કોન્સેપ્ટ છે, સાંભળે તમે? એટલે આપણને એવું ના ખબર પડે. બાકી એનસીસી ને બધામાં તો એવું થાય કે તમે જાઓ ને, અથવા ઇવન ઇન આર્મી, એટલે માની લો આપણે બધા આર્મીમાં હોઈએ ને, તો અહીંયા સવારે ઉઠીને પહેલા એમને એમ તો દોડવાનું જ હોય, ખાલી 2-2.5 કલાક. ના એવું જ હોય. નહીં તો ફિટનેસ કેવી રીતે રાખે? અને તમે જો કોઈ બી 40-45 માં બી મિલિટરી મેન હશે ને તો એનું ફિટનેસ ને એના હાથ વાત ને બધા તો બહુ સ્ટ્રોંગ જ હોય. પછી અહીંયા ઝાડ હોય તો ઝાડની નીચે, અમને તો એનસીસી માં એવું કરાવતા હતા, ઝાડની નીચે છે ને પેલા ઓટલા બનાવવાનું કહી દે, પથરા લઈ આવો, ઓટલો બનાવી અને ટાર્ગેટ આપે, આજે સાંજ સુધી બની જવો જોઈએ. એટલે એક જ દિવસમાં ઓટલો બનાવો, પછી 2 દિવસ પછી આ તોડી નાખો, એ પેલા ઝાડ નીચે બનાવો. એટલે આપણને એમ આ શું મસ્તી કરો યાર, આ તો નોન પ્રોડક્ટિવ કામ છે. આપણે એવું થઈ જાય, તમે ઓફિસમાં તમને કોઈક સાહેબ કામ આપે, તમે બેકાર કામ કરાવે, એટલે ચેકિંગ તમે ફિટનેસમાં કરવાનું ભાઈ કામ. અત્યારે છે ને સૌથી વધારે તમે ગૂગલ ઉપર કે યુટ્યુબ પર સર્ચ કરશો ને કે જેન્સી ઇન એમ્પ્લોયમેન્ટ, ખાલી સર્ચ કરજો, તમને એવા 10 ઇન્ટરવ્યુ મળશે ટોપ કંપનીના. એ લોકો એવું કહે છે કે અમે જેન્સીને જોબ પર લેતા જ નથી. ઓનેસ્ટલી કહું, તમે જોજો. કેમ કે એમની જોડે આખી સિરીઝ છે કે સૌથી પહેલા એમની કેપેસિટી જ નથી કામ કરવાની. બીજું, ફોન એમનાથી મુકાતો જ નથી. ફોન મુકાવડાવી દઈએ તો કામ ના કરે, ગાડી મૂકીએ તો પેરેન્ટ્સ ના ફોન આવે. આજે તો કાલ તો એવા ઇન્ટરવ્યુ ચાલતા હતા કે ભાઈ મારી છોકરીને જોબમાં તમે રાખો એમ. તો એ ઓનર એવું કહે છે કે મેં 10 જોબ છોડીને મારા પપ્પાએ કોઈ દિવસ ફોન નતો કર્યો કે મારા છોકરાને રાખો. સમજ પડે કે નહીં? અને એકચ્યુઅલી શું થાય છે કે પેશન્સ એકચ્યુઅલી મેઇન વસ્તુ થઈ ગઈ છે એવું મને લાગે. હું બધાને જનરલી કહેતો જાઉં. અને એવું નથી કે તમારી જોડે અન્યાય થયો છે એમ કહું છું યાર, અમારી જોડે કેમ નહીં થયો હોય એ તમે પ્રિઝ્યુમ કરો છો. એકચ્યુઅલી એ ફેઝમાં થતું હતું, એ અલગ લેવલનું હતું. હું તો ઘણી વાર ક્લાસમાં કહેતો કે અમે લોકો તો કોઈ શીખવાડતું બી નતું, બાફીને શીખ્યા. એટલે અમારી વખતે ફિઝિકલ પેપર હતા, તમે તો ઓનલાઈન છો એટલે તમે લાઈનમાં નથી ઉભા રહ્યા. અમે લોકો તો 5-5 કલાક ઇન્કમ ટેક્સની લાઈનમાં ઉભા રહેતા હતા રિટર્નમાં.
અને ઠેઠ આગળ જઈને પછી પેલો કે ડફોડા તો બીજી પિન લાઈન છે, સેલરી પેલી સાઈડ લાઈન, એટલે પાછા 3 કલાક ઉભા રહીએ. પછી શીખીએ કે પહેલા જઈને પૂછવાનું લાઈન છે નહીં. અન્ડરસ્ટુડ? એટલે એ પ્રોસેસ જ હતું. ઇવન ભૂલ કાઢી હોય ઓફિસીસમાં, પછી આપણને કાઢી નાખે, બહુ બધી વસ્તુ થાય. સો એટલે તમને કેવું દુઃખ થાય આજે તમે સખત એફર્ટ્સ આપ્યા અને તમે ભૂલ શોધી 2-4 કરોડની, અને તમને ખબર છે કે ભાઈ આ તો જેન્યુઇન ભૂલ છે, પણ સાહેબ તમને કાઢી નાખે કેમ કે એમને સેટિંગ કરવું હોય, તો ધ લેવલ જે તમને રાતે ઊંઘ ના આવે યાર, યાર આ સખત કરે છે સર, હું આટલી મહેનત કરું છું, પણ એવું થાય જ એમ કહું છું. પણ આપણે એવું વિચારવાનું કે ભાઈ આપણે સ્ટ્રોંગ થઈ રહ્યા છે એમ. તમે હથિયાર નાખી દો ને એમાં લોચા પડે, અને એવું થાય છે બહુ. એટલે બાકી જનરલી તો આવું નતું સાંભળ્યું, પણ અત્યારે એવું બહુ આવું ચાલુ થઈ ગયું છે, અને એવું છે જ. એટલે હું એ રીતે નથી કહેતો, આ મારા અનુભવ બી છે. અમારી ઓફિસમાં એક છોકરો હતો એકદમ યંગ, નવો જ ચાલુ થયો હતો. પ્રોબ્લેમ શું છે ખબર છે? ના વેદની વાત નહીં કરતો. વેદના તો જૂનો થઈ ગયો વેદ. એ છોકરો ઓનેસ્ટલી નોટ વિથ ધેટ ઇન્ટેન્શન આઈ એમ ટેલિંગ કે જતો રહ્યો કે એ નહીં. હું કહેવા શું માંગુ છું કે એને 2 પ્રોબ્લેમ છે, તમે સમજો. એક તો તમે ઇકોનોમિકલી સ્ટ્રોંગ છો અને તમે તોફાન કરો છો. તો આઈ પર્સનલી ફીલ લાઈક ધેટ કે તોય ચાલે એકવાર, પણ પેશન્સ હોવી જોઈએ. પણ એક આ જે વર્ક છે ને એ બહુ જોરદાર છે. ઇકોનોમિકલી સ્ટ્રોંગ બી નથી ને તોફાન કરે. એટલે એ છોકરાને એવું હતું કે એને ફિનાન્શિયલ બહુ પ્રોબ્લેમ હતું. એટલે પછી બહુ વાતો કરી. મેં કીધું સારું ચાલ. એની ફીસ ઇન્ટરમાં 75 ની જગ્યાએ 40 કરી, એટલે કેટલી હ્યુજ 35,000. પછી એ કેમ કરી, એનું લોજિક અલગ હતું કે સર ભાઈ હું સવાર 4 વાગે શાકભાજી વેચવા જઉં છું, હું આ કામ કરું છું, હું સાંજે 5:30 થી 7 કામ કરું છું, પણ મારે ભણવું છે જીવનમાં. એ બધું ભણો, આટલું કરો આટલું. પણ તો બી એક એવો સ્ટેજ આવે ને કે સર આ તો નહીં થાય કે મારાથી, આ તો નહીં. અને એના રીઝનિંગ આવે એટલે યાર ગજબ કે સર કે મને કે બાયસનેસ લાગે તમારા ઓફિસમાં, પોલિટિક્સ છે. મેં યાર ડેટા જેવી તો ઓફિસ છે, 5 જણનો સ્ટાફ છે, આમાંય તમારે પોલિટિક્સ છે. એટલે કે ભાઈ એક્સ માણસે ગીત વગાડ્યું ને તો એને ના કીધું, અને મેં મોબાઈલમાં ગીત વગાડ્યું ને તો મને ધમકાઈ કાઢ્યું. એટલે આ મુદ્દો કેવો છે? હું તો બહુ દિલ પર નથી લેતો, પણ હું પોતે વિચારું તો સે ફોર એક્ઝામ્પલ આ ગીત વગાડતો હોય, મેં કઈ ના કીધું, પછી 2 દિવસ પછી વેદ ગીત વગાડે છે, તો મેં એને કીધું. પણ એવું નહીં જોવાનું કે હું શું કરી રહ્યો છું. અત્યારે જનરલ વાતો કરીએ છીએ, અને તમે કઈક વાતો આવી કોમેન્ટ આવી, ઇટ્સ ઓકે. પણ પછી હું બેંકનું કામ કરતો હોઉં અને પેલો ગીતો વગાડે, એટલે તમારે તમારી સાઈડ જોવાની, એમ અધર સાઈડ જોવાની જ નહીં. તમે અધર સાઈડ ના જોવો ને તો એ બહુ માઇનસ પોઈન્ટ થઈ જાય. તમને સમજણ જ ના પડે કે પેલાનું મૂડ કેમ ખરાબ હતું, પેલો કેમ તોફાન કરી રહ્યો છે. એ તમે ના સમજો ને એટલે લોચો તો પડે. અને પછી સમહાવ એને એવું હતું કે ભાઈ સર હું આમ કરું તેમ કરું. મેં કીધું ભાઈ બધું તને જે મદદ જોઈએ ને પાર્શિયલ ટાઈમ કરી નાખો આ તે, તો બી એમ કે સર ના મને નહીં થાય. તમે કીધું ભાઈ તું રહેવા દે. કેમ કે કેટલા લેવલ પર એડજસ્ટમેન્ટ થાય તમે સમજો. ફર્સ્ટ લેવલ ફીસમાં એડજસ્ટમેન્ટ થાય, ટાઈમમાં એડજસ્ટમેન્ટ થાય, સપોર્ટમાં એડજસ્ટમેન્ટ થાય. સાંજે એને એવું હતું હું શીખવાડું છું કંઈક કરાટે, તો હું સાંજે 5:30 તું 5:30 જતો રહે. મારો થીમ એવો હોય જે લોકો હોય ને એ સીએ, અને મારે ત્યાંથી ઢગલો થાય ગરીબ છોકરા, એવું નથી. ઇવન ઝૂમ હું તો કહું જ ઘણી વાર કે કોવિડ ટાઈમ્સમાં અમુક છોકરા એવા હતા જેમની ફોન જ નતા, તો મેં મારા જૂના ફોન આપેલા, અને બધા સીએ બની ગયા અત્યારે. દે આર હેવિંગ સેલરી ઓફ 15 lakhs. તો દર વર્ષે 10 છોકરાઓ તો એ જ મોકલી આપે ફોન થાય. એટલે ઇટ્સ નોટ લાઈક ધેટ. આપણે એવું વિચારીએ કે ભાઈ ફાઉન્ડેશનમાં 100 છે, ઇન્ટરમાં 100 છે, 3 ગરીબ છોકરા ભણી ગયા, એ કઈ મને કઈ એવો કરોડો રૂપિયા નથી મળી જવાના. પણ આ જે એટીટ્યુડ હવે દેખાય ને, ત્યારે તારી જો પૈસા નથી, તારી જો તકલીફ છે, તારથી એવું બી સહન નહીં થતું કે મને એવું કીધું કે કેમ કે ગીત મેં ગીત વગાડ્યું તો કે મને ધમકાઈ દીધો. અરે ધમકાયો શું હોય કોઈએ બી? મેં તો કશું નતું કીધું, પણ કોઈએ કીધું બી હોય શું કીધું હોય કે ભાઈ તું ગીત ના વગાડ. માર્યો તો હોય નહીં, લાફો તો નથી માર્યો કે કેમ ગીત વગાડ્યું. એટલે આનાથી શું નક્કી થાય ખબર છે કે તમારું પેશન્સ લેવલ બહુ ડાઉન થતું જાય, બહુ ડાઉન. અને આ તમારું તો સ્ટ્રોંગ થઈ જાય કેમ કે જે સીએ નીચે કામ કરતા હોય ને એટલે એમનું તો ધીરે ધીરે સ્ટ્રોંગ જ થઈ જાય કે આ સીએ એટલી મેથી મારે ને એટલે તમે ધીરે ધીરે સ્ટ્રોંગ. પણ હવે જરા એટલે શિફ્ટિંગ બી એટલું ચાલુ થઈ ગયું. પહેલા વર્ષમાં આર્ટિકલશીપ બદલવી છે, ના તો બીજા વર્ષમાં બદલવી છે, પણ કેમ બદલો છો? હા તો તમે લોકો બી કહેતા હતા ને નવા છોકરા આવે ને તો બધા અઠવાડિયા પછી જ આપણને એમ થાય કે આને કાઢી મૂકું. એને આઈ એમ ટોકિંગ વિથ જેન ઝી ઇન ટોટલ. તો આવું બહુ જોવા મળ્યું છે. અને
સમાવ થશે. અમે તો પેપર વેજ પેપર ચેક કરતો હોય ને તો હવે એવું થાય એટલું છોકરાઓ ચોરી કરે ને, એટલું ચોરી કરે ને આપણને એમ થાય યાર આટલી ચોરી કેવા માટે કરો, અને અહીં પાસ થઈને તમારે શું કરવું છે? પીએસપી ની ટેસ્ટમાં પાસ થવાનો ગોલ થોડો હોય. ગોલ તમારો શું છે? You have to clear CA final. You have to clear CA foundation. અને કોપી કરે એટલે અને એક્સેપ્ટ ના કર્યો. હમણાં ફાઉન્ડેશનમાં એક છોકરી કોપી કરતી હતી તો એડમિન ટીમે એવું કીધું કે ભાઈ કોપી ના કરો, તો યાર ઝઘડા લાગી એની જોડે. પછી એ મને આઈને કહેતી હતી સ્ટાફ કે સર મને તો એવું કહી દીધું કે તમારું કઈ લેવલ જ નથી કે મારું. જાણે એ સીએ બની ગયો, એ બી ફાઉન્ડેશનમાં જ છે અને હજી પાસ બી નથી કરી. તો આટલું બધું એગ્રેશન શેનું આવે છે? એમ કહું, તમારી જોડે 2 કરોડનું નેટવર્થ હોય, તમારી જોડે 5 ડિગ્રી હોય અને લોકો તમને ઓળખતા હોય, તમે તો બી હું તો ના જ પાડું છું, ખોટી ટણી ના કરે, પણ સાલું કશું નથી ટણી એટલે વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ છે. હવે આવું આજ હવે ટોક ઓફ ધ ટાઉન ચાલતું હોય માર તો ઘણી વાર. ચલો કમ બેક. નેક્સ્ટ ઇઝ ડિયર સ્ટુડન્ટ્સ ગુડ્સ. આ ડેફિનેશન બી 3 to 4 times asked. ગુડ્સ ની ડેફિનેશન જીએસટી માં અલગ છે અને આની અલગ છે, એટલે તમારે ખાસ જોવું પડે કે ભાઈ ડેફિનેશન એઝ પર કસ્ટમ્સ. આમાં તો ગુડ્સ માં વાળો વેસલ જ આવી જાય છે. વેસલ, એરક્રાફ્ટ, વ્હીકલ્સ, સ્ટોર્સ, બેગેજ will be separate chapter. Even currency is included. Even currency and negotiable instrument and any other kind of movable properties. So goods ની definition as per customs is altogether different, not like GST. પછી imported goods almost same ઉપરથી આવ્યું હોય, ખાલી words change કર્યા છે. Import means bringing into India from a place outside India. Imported એટલે grammatical sense માં જઈશું આપણે. So means any goods brought into India from a place outside India but does not include goods which have been cleared for home commerce. Is it okay? India includes territorial waters કેટલા nautical miles? 12. Indian custom waters means water extending into sea up to the limit of contagious zone and etc. Yeah, we have already done in diagram, so we are not wasting time. Pachi Indian territorial waters. So territorial waters means the position of the sea which is adjacent to the shores of country. Territorial water extend up to 12 nautical miles from the baseline of the coast of India, and it includes bay, gulf, harbor, etc. 1 nautical miles is 1.15 miles, that is 1.853 kilometers. મેં તમને રફલી એવું કીધું કે ભાઈ 12 nautical miles એટલે approximately 22 kilometers જેવું થશે. Sovereignty of India extends to territorial water and the seabed and subsoil underlying and airspace over the water. બાળકો હવામાં બી જે છે એ ભારત જ છે, બરાબર, ટેરિટોરિયલ વોટર્સ ની ઉપર સુધી. So market price in relation to any goods means the wholesale price of the goods in ordinary course of the trade in India. તમને એવું થતું હશે નહીં સર કેમ આવી બધી કોકો વાર છોકરાની વાતો કરે કે નહીં થતું? ના ના, હું ફેક્ટ કહું છું યાર. મને હું પોતે જ એકચ્યુઅલી ડિસ્ટર્બ થઈ જાઉં છું કોક વાર. ના ના, ડિસ્ટર્બ હું કે એક હમણાં ઉઝેર કઈ એક છોકરો છે, એ છે ને અહીંયા એક્ઝામ જ નતો આપતો, એક મોક ના આપી, બીજા મોકમાં ફોન કર્યો ને તો એ કોન્ફિડન્સ થી શું કે ખબર છે, મેં બધી મોક આપી. એની મમ્મી પપ્પા એવું કે મેં બધી મોક આપી, ખરેખર નથી આપી. પછી એને બેસાડીને પૂછ્યો ને, પછી બેસાડ્યો ને કે બોલ ક્યારે હતી મોક, કોણ હતું, આમ તેમ. પછી એ કીધું હા સર નથી આપી. પછી એની મમ્મીને ફોન કર્યો ને તો એની મમ્મી બી પેલા ના માને. પછી એમને સમજાય, પછી એના પેલાને ઘસી કાઢ્યો ફોન પર એની મમ્મીએ. તો પેલો કાપે હો મારી સામે, આમ રડવા લાગે આમ. અને પછી મને તો એવું લાગ્યું આરો ક્યાંક મરી ના જાય. મેં તો બેસાડ્યો એને, બેસ ભાઈ ચા બાપી, ફેલ થવા છે કઈ બહુ ગભરાણ નહીં. પછી એની મમ્મીને મેં કીધું તમે આવું ના ધમકાવો, આ વધારે ગભરાઈ ગયો છે. પછી એની જો વાત કરી, હમણાંની વાત કહું 4 days before. પછી 2-4 દિવસ પછી એની મમ્મી પપ્પા આયા ને મળ્યા ને મેં કીધું કઈ વાંધો નહીં, આ ભણ્યો તો નથી પણ હવે જેનમાં ના થાય તો મેમાં અપાવો. ઓકે. પછી ફાઉન્ડેશન પછી મને શું કે ખબર છે, પછી મને પાછી સરપ્રાઈઝ મળી. એ અહીં પીજી માં રહેતો હતો, એની મમ્મી પપ્પા તો 70 કિલોમીટર દૂર રહેતા. એ તો ભણવા જ અહીંયા આવ્યો હતો. ભણવા તમે સિટી ચેન્જ કરીને આજો 80 કિલોમીટર ને ક્લાસ નથી ભરતા, મોક નથી ભરતા. પછી એ તો મને ત્યારે ખબર પડી કે આ બરોડા નથી.
એટલે મેં કીધું શું વાત કરે છે, એના મમ્મી પપ્પા બી મીડિયમ રેન્જ ઘરના હતા. પછી મેં કીધું કેમ પરીક્ષા નથી આપતો, શું કરે, તો ફોન આપ. મેં કીધું તો પછી આમ થોડી વાર મંતરવા લાગે, શું ડિલીટ કરતો ભગવાન જાણે. તો મેં કીધું હું કઈ જોવાનું નહીં, મારે ખાલી તારો સ્ક્રીન ટાઈમ જોવાનો છે. એટલે જોયો ને એટલે 7.5 કલાક રોજ ઇન્સ્ટાગ્રામ પર હતો ડેલી. એટલે મેં મમ્મી પપ્પાને બતાવ્યું, મેં કીધું આ એકલો રહે છે મને નથી ખબર, આ ભણતો જ નહીં હોય. પછી તો જોય મેં કઈ એવું હાર્શ ના કીધું, પણ એમ કહું છું કે એટલે પેલી વોટ ઇઝ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી એમ કહ્યું. એટલે ક્યારે આવે, આમ 25 વર્ષે આવે એવું થોડું હોય યાર. સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી તમે જેટલા જલ્દી લઈ લો એટલા તમે મેચ્યોર થાવ. કયા મુદ્દા ઉપર ઝઘડવો, કયા પર, અને આવો રે ને ડે ઇન ડે આઉટ થઈ ગયું છે એમ કહું છું. આવું પહેલા મારા વર્ષે એક ઇન્સિડન્સ આવતા હતા એમ કહું છું. અત્યારે મને એમ થઈ જાય કે આવું ટફ અને ગભરાઈ જાય છે. એવું નથી કે સ્ટ્રોંગ છે, તોફાન કરે ખાલી. હમણાં 2 લાફા મારો તો મરી જ જાય કદાચ ત્યાં. તાકાત નથી પણ somehow જ્યારે થોડા સ્ટ્રોંગ બને એમ કહું. પ્રોહિબિટેડ ગુડ્સ, ડિયર સ્ટુડન્ટ, સિમ્પલ નામથી જ તમને ખબર પડી જાય. there is any prohibition under any act or time or other law for timing in force. See, in India there are so many prohibition નો એક એક્ટ જ છે આપણા ત્યાં કે અમુક ગુડ્સ અલાઉડ નથી, અમુક કેમિકલ્સ અલાઉડ નથી, ડેન્જરસ કેમિકલ્સ અલાઉડ નથી, ડિફેન્સ અલાઉડ નથી. there are so many things which are prohibited, એ નહીં લઈ શકો. but does not include such goods in respect of which conditions are there. And see, conditions, if they are you have fulfilled the conditions, then it is allowed. If you have not fulfilled the conditions, then it is not allowed. Proper officer is under customs board. Stores ઉપર આવી તું. stores એટલે શું? Stores means goods for use in vessel and aircraft which includes fuel and spare parts. સેફટી માટે આપણે fuel extra લઈને ગયા હોય, spare parts extra લઈને ગયા હોય, એની વાત કરે. or other articles that are known as stores. Smuggling in relation to goods means any act or omission which will render such goods liable for confiscation. Vehicle means any kind of conveyance used on land, which includes railway also. Conveyance is the same definition you have studied in GST, ITC, which includes all vessel, aircraft and vehicle. Rules and regulations નું એમને basic difference આપ્યું છે. Rules જે હોય, they are made with central government. Regulations are made by CBIC. Sections 156 માં rule છે, 157 માં regulation છે. અને they are frame with consistency of provision. And regulations are with provision of the act as well as rules. The rules core part or regulation and a sub part. But the enhancement is okay. CBIC has empowered to make regulation providing the manner of conducting audit and assessment of duty of import and export goods at the office of the proper officer or the premises of importer or exporters. એમને એવું લાગે, doubt લાગે, they can conduct audit. Audit will be separate segment in this. કે customs વાળા audit કઈ રીતે કરશે. Is it okay? Yes. સર SEZ એરિયા સાથે બી ટ્રાન્ઝેક્શન થાય તો એ બી ઇમ્પોર્ટ એક્સપોર્ટ માં ગણાય. SEZ છે ને થોડુંક અલગ છે અને EOU થોડું અલગ છે. EOU stands for export oriented unit. So export oriented unit ની અંદર એવું થાય છે મોસ્ટલી કે અહીંયા જે goods manufacture થાય that has to be exported only, mandatory. In case if it is not export and it is in India, it is sold in India, that can be a probability. કેમ કે ઘણી વાર શું થાય કે 5000 શર્ટ નો ઓર્ડર હતો એક્સપોર્ટ નો, and say export order cancel, તો હવે શર્ટ તો બાળી નખાશે નહીં, તો you sell it in India, તો એને DTA કહેવાય. DTA stands for domestic tariff area. તો એની ઉપર બધા ટેક્સ લાગશે. SEZ માં એવું થાય છે કે ભાઈ say for example SEZ is considered as per law as a separate island and which is outside India. હવે outside India તમે કહો એટલે GST not applicable directly. તો અહીંયા એવું થાય છે કે તમે SEZ માં goods લાવો ને, એટલે say you are in Baroda અને SEZ is in ગાંધીનગર, તો એમ તો intra-state transaction લાગે, કસ્ટમ ડ્યુટી બી લાગે ને IGST બી લાગે. બેઝિક કસ્ટમ ડ્યુટી બી લાગે અને IGST બી લાગે. કેમ? કેમ કે ભાઈ શું નક્કી કર્યું, ઇટ ઇઝ આઉટસાઇડ ઇન્ડિયા, એન્ડ ઇફ ઇટ ઇઝ આઉટસાઇડ ઇન્ડિયા તો કસ્ટમ્સ બી લાગશે. એટલે એવું થશે, એ આવશે આગળ. ઇઝ ઇટ ઓકે?
તમે જે લોકો કામ કરતા હશો એમને ખબર પડશે, બાકી બધાએ તો માની લેવાનું કે આવું છે પૃથ્વી પર, બરાબર? એવું છે. એવું ઘણી બધી વસ્તુ હશે કે તમે કામ નહીં કરતા હોય. ચલો નેક્સ્ટ સેશનમાં બાળકો આપણે એક્સપોર્ટ પ્રોસિજર્સ લઈ લઈશું. અને છે ને આ ફાસ્ટ જાય છે, કસ્ટમ્સ એવું નહીં ચાલે 10 લેક્ચરમાં પતી જશે. હા, કસ્ટમ્સ એવું નથી ચાલતું. એ તો ઇનિશિયલી ટાઈમ લાગશે, પછી તો એક એક ટોપિક પતવા જ લાગશે. એટલે તમે ભરો તો 10 લેક્ચર ભરજો તો આખું ટોપિક પતી જાય. યસ. એક import આવે છે, તો આના માટે import કે પછી એક મહિનાનો import એમાં જેટલા import છે, પર્સનલ તમે કહો એટલા ટાઈમ, 2 મહિના 4 મહિના 6 મહિના. એમાં જેટલા પણ imports હોય, હા, સર આપણે સ્ટાર્ટિંગમાં ચાઇના ને વાળું મતલબ કસ્ટમ ડ્યુટી આપણે એટલે લગાવીએ કેમ કે ઇન્ડિયામાં બંને વસ્તી એવું રેટ થઈ જાય હા. તો કસ્ટમ ડ્યુટી લાવવા માટેનું reason